नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशासिनं लक्ष्मीशास्त्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्विश्य त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम। बोलिए श्री गोवर्धन नाथ की जय, श्री विठ्ठलेश्वराय की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोकुल की जय, श्री हरिराय महाप्रभु की जय, भागवत भगवान की जय, श्री गिरिराज धरण की जय। बीजा दिवसनी भगवत कथाना बीजा सेशનમાં આપણે શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણોમાં સદૈને કોટી કોટી દંડવત કરી શ્રીમદ ભાગવત કથાના આગળના સ્કંદનો પ્રારંભ કરીએ। સવારમાં આપણે જોયું કે સુખદેવજી મહારાજનો ગંગા કિનારે પ્રાગટ્ય થયો છે। બધા જ ઋષિઓએ સુખદેવજીના પ્રાગટ્યને વધાવ્યું છે અને પરીક્ષિત રાજાને ખૂબ આનંદ થયો છે, કારણ કે જ્યારે આપણો અધિકાર સિદ્ધ થાય, જો પહેલા સ્કંદનું નામ છે અધિકાર લીલા, પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થયો અને તેને સદગુરુની પ્રાપ્તિ થઈ। એવી રીતે આપણો પણ અધિકાર જો સિદ્ધ થાય તો ગુરુ સામે ચાલીને આપણી સન્મુખ પધારે। જ્યાં સુધી મહેલમાં પરીક્ષિત રાજા હતા ત્યાં સુધી સુખદેવજી મહેલમાં નથી પધાર્યા, પરંતુ જે ક્ષણે પરીક્ષિત રાજાએ ભગવદ પ્રાપ્તિ માટે પોતાના તમામ ભોગ વિલાસનો ત્યાગ કર્યો ત્યારે સુખદેવજીનું પ્રાગટ્ય થયું છે। બીજો સ્કંદ જ્ઞાન લીલા છે, સાધન લીલા છે અને એ 10 અધ્યાય છે શ્રીમદ ભાગવતનો ટૂંકામાં ટૂંકો સ્કંદ એટલે બીજો સ્કંદ। પ્રથમ સ્કંદના 19 અધ્યાય, બીજા સ્કંદના 10 અધ્યાય અને તેમાં સદગુરુની પ્રાપ્તિ થઈ। સુખદેવજી મહારાજ જેવા ગુરુ મળ્યા। ગુરુ 3 પ્રકારના હોય। એક ગુરુ પથ્થર જેવા, પોતે પણ ડૂબે અને બીજાને પણ ડૂબાડે। બીજા ગુરુ તણખલા જેવા, પોતે તરે પણ બીજાને ના તારી શકે। અને ત્રીજા ગુરુ છે સ્વયં પણ તરે અને બીજાને પણ તારે। આ સદગુરુ કહેવાય। શ્રી મહાપ્રભુજી એ જે સેવકો આવ્યા એમને બધાને ઠાકોરજીના લીલાઓથી પરિચિત કરાવ્યા અને ઠાકોરજીનું એમને મિલન કરાવ્યું। પરીક્ષિતને સુખદેવજી જેવા ગુરુ પ્રાપ્ત થયા। આપણને એમ થાય કે આપણને સદગુરુ
મળવા જુદા, એમને ઓળખવા જુદા, ઓળખ્યા પછી તેમનું અનુકરણ કરવું, અનુસરણ કરવું જુદું, એ કહે પ્રમાણે જીવવું જુદું. શ્રી મહાપ્રભુજી એમ લખે છે કે સુખદેવજી જેવા ગુરુ પરીક્ષિતને ક્યારે મળ્યા? તો એમને સુંદર વાત કરી છે. કથા રતિષુ સપ્તસ્ય કથકા અપી મિલંતી પ્રેમાપી ભવતી. જેને ભગવાનમાં અને ભગવત કથામાં લગ્ની હોય, બરાબર સમજો મહાપ્રભુજીના વચના, જેમને ભગવાનમાં અને ભગવત કથામાં લગ્ની હોય એને બે વાતો મળી જાય છે. કઈ બે વાતો? એક તો કથા કહેનાર અને બીજો ભગવાનમાં પ્રેમ. આ બંને વાતો ક્યારે મળે? જેને ભગવાનમાં અને ભગવત કથા જેને લગ્ની હોય તેને આ બે વાતો ઠાકોરજી મેળવી આપે છે. હરિરાય મહાપ્રભુજી ગુરુની વ્યાખ્યા સુંદર રીતે આપે છે. કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજેત જિજ્ઞાસુમાદરા. હરિરાય ચરણે ખૂબ સુંદર કહ્યું. ગુરુ કેવા? પુષ્ટિ માર્ગમાં ગુરુના 3 લક્ષણો શ્રી હરિરાય પ્રભુચરણ બતાવ્યા છે. પહેલી વસ્તુ કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય, જે પોતે ઠાકોરજીની સેવામાં રત હોય. આ પહેલું. દંભાદિ રહિતમ નરમ, જેનામાં દંભ ન હોય, આડંબર ન હોય એવો પુરુષ. અને ભાગવત તત્વજ્ઞ, ભાગવતનું તત્વને જાણે, ભાગવતનું તત્વ કૃષ્ણ છે એને બરાબર જાણતા હોય તેને ભજેત જિજ્ઞાસુ આદરા. એવા ગુરુના ચરણ સ્પર્શ કરવા. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, 2 પ્રશ્નો પૂછ્યા હતા પરીક્ષિત રાજાએ સુખદેવજી. જીવન સાર્થક કરવા માટે માણસનું કર્તવ્ય શું અને મૃત્યુ નજીક હોય ત્યારે શું કરવું જોઈએ? સુખદેવજી પહેલા તો અભિનંદન. શુકોવાચની શરૂઆત બીજા સ્કંદના પહેલા શ્લોકથી થાય છે. તો પછી પહેલા સ્કંદની કથા કોણે કહી? શુદ્ધ પુરાણીએ શૌનકાદિ ઋષિઓને કહી છે. સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ હવે આવવાનો છે અને બીજા સ્કંદથી શરૂ થયો. બીજા સ્કંદમાં મુખ્ય વિષયો આટલા છે. ભગવત ધ્યાનની વિધિ, ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન, સૃષ્ટિની ઉત્પત્તિની કથા અને શ્રીમદ ભાગવતના 10 સ્કંદની ભૂમિકા. આટલી વસ્તુ દ્વિતીય સ્કંદમાં છે. સુખદેવજી પરીક્ષિત રાજાને અભિનંદન આપે છે. વરિયાનેશતે પ્રશ્ન. હે રાજા, તારો પ્રશ્ન અતિ ઉત્તમ છે. વરિયાન શતે પ્રશ્ન, અતિ શ્રેષ્ઠ પ્રશ્ન તે કર્યો છે. લોકહિતમ કૃતો લોકહિતમ નૃપ. આ પ્રશ્ન તારા માટે નથી, પરંતુ ભવિષ્યમાં આવતી પેઢીના લોકોને પણ આનો જવાબ મળે એટલા માટે આ તારો પ્રશ્ન છે. એને હું અભિનંદન આપું છું. હે રાજા, તું અભિનંદનને પાત્ર છે કે તને આવો પ્રશ્ન થયો છે. અને શ્રોતવ્યાદિ રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશ. હે રાજન, હવે તે જે વાત કહી છે તે સાંભળ. હે રાજા, તે જીવનની વાત કરી. જીવનને કૃતાર્થ કરવા માટે શું કરવું? રાજન, ગાફેલ થઈને લાંબુ જીવન જીવવું એના કરતા સાવધાન થઈને સ્વસ્થ જીવવું એ જ શ્રેષ્ઠ છે. આપણે મૃત્યુનો શિકાર નથી થવાનો, મૃત્યુને આવકારવાનું છે. મૃત્યુનો શિકાર કોણ થઈ શકે? જે ગાફેલ હોય એ મૃત્યુનો શિકાર થાય.
ખબર ન પડે અને તેનું મૃત્યુ કાળ રૂપી કોળીઓ તેને ભરખી જાય. પરંતુ જેને જીવનમાં, જેને આશ્રમ વ્યવસ્થા પ્રમાણે જીવન જીવ્યું છે, જેને પોતાના જીવનમાં દરેક વાતમાં એક લક્ષ્મણ રેખા રાખી છે, મારાથી આટલું જ બોલાય, આવું જ વર્તન થાય, આવો જ વ્યવહાર થાય, જેના જીવનમાં સાવધાનતા છે, એ સ્વસ્થ જીવન, એ જ શ્રેષ્ઠ જીવન. હે રાજા, માનવ જીવનમાં મળેલું આયુષ્ય એ ભગવત પ્રાપ્તિ માટે છે અને માણસના જીવનનો આ એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ, ભગવત પ્રાપ્તિનો ઉદ્દેશ. અને એટલા માટે 84 લાખ યોની પછી 84 લાખની છેલ્લી યોનીમાં માનવ રૂપે આપણને જન્મ પ્રાપ્ત થાય છે. આ બધા જ ગ્રંથો કહે છે. ભાગવતજી પણ કહે છે, સપ્તમ સ્કંદમાં, દ્વિતીય સ્કંદમાં, એકાદશ સ્કંદમાં. રામાયણમાં પણ કહ્યું છે, બડે ભાગ મનુષ્ય તન પાવા. મહાભારતમાં કહ્યું છે, નમાનુસાર શ્રેષ્ઠ પરમ હિ કિંચિત. મનુષ્યથી શ્રેષ્ઠ વસ્તુ આ દુનિયામાં બીજી કોઈ છે જ નહીં. બધા જ શાસ્ત્રો, બધા જ વેદો, બધા જ ગ્રંથો એક વાત સર્વસામાન્ય રીતે કહે છે કે આ મનુષ્ય જન્મ ધારણ કર્યા પછી જે જીવ પોતાના ઉદ્ધારનો વિચાર નથી કરતો, એનો અર્થ પ્રિયજનો એવો કરવાનો નથી. આપણા શાસ્ત્રોએ સંસાર કરવાની, વ્યવહાર કરવાની, સંસારમાં વિષયોનો ઉપભોગ કરવાની ક્યારે પણ ના પાડી નથી. એવું કહ્યું જ નથી કે જન્મથી ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા સિવાય વનવાસ કરવો, એવું કહ્યું જ નથી. આચાર્ય ચરણ જેવા ભગવદ રૂપ સ્વયં ભગવાન સ્વરૂપ પ્રગટેલા આચાર્ય શ્રીવલ્લ મહાપ્રભુજીએ પણ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. એમને પણ ગૃહસ્થ જીવનમાં રહ્યા છે. તો એ નિદર્શન કર્યું છે આચાર્યોએ કે તમારે પણ બધું જ કરવાનું છે, સંસારમાં રહી વ્યવહાર કરવાનો, સંસારનું જીવન જીવવાનું, પણ આપણો ઉદ્દેશ્ય ભગવત પ્રાપ્તિનો હોવો જોઈએ. અને જેને ભગવત પ્રાપ્તિ જીવનમાં મેળવ્યા પછી એ તરફ ગતિ કરી નથી તો સમજી લો કે આપણે બહુ મોટો ખોટનો ધંધો કર્યો છે. અને એટલે પરીક્ષિત રાજા કહે છે કે રાજન, મુહૂર્ત માત્રમાં ખટવાંગ રાજાએ સદગતિની મોક્ષની પ્રાપ્તિ કરી હતી. પ્રભુ રામચંદ્રજી જે વંશમાં જન્મ્યા હતા તે ખટવાંગ રાજાએ માત્ર 48 મિનિટનો એક મુહૂર્ત, એ મુહૂર્તમાં પણ પોતાની સદગતિ પ્રાપ્ત કરી હતી અને પોતાના જીવનો ઉદ્ધાર કર્યો હતો. તારી પાસે એક અઠવાડિયું છે. એક અઠવાડિયાનો સમય તારા માટે ઓછો નથી. અને યાદ રાખ, શૃંગી ઋષિના માધ્યમથી ઠાકોરજીએ તારા ઉપર કૃપા કરી છે. શૃંગી ઋષિ શ્રાપ એવો પણ આપી શકતા કે જેને મારા પિતાનો અનાદર કર્યો છે એને 7 મિનિટ પછી તક્ષક નાગનો દંશ થશે. 7 મિનિટ બોલ્યા નથી. ભગવાને શૃંગી ઋષિની વાણીમાંથી 7 દિવસ બોલાવ્યા. તો આ 7 દિવસ બોલાવ્યા એનો અર્થ શું થયો? રાજા, તારા ઉપર તો ભગવાનની અનંત કૃપા થઈ છે, અગાધ કૃપા થઈ છે. 7 દિવસનો ગાળો તો ઘણો કહેવાય. અને એટલા માટે અંતકાલ આવે ત્યારે સર્વથા નિર્ભય થઈ વિવેકી પુરુષે દેહની આસક્તિ અને પરિવારની મમતા આ બંનેનો ત્યાગ કરીને અસંગ નામના શસ્ત્રથી તેનું છેદન કરવું જોઈએ. અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, 15મા અધ્યાયમાં સ્વયં ભગવાને કહ્યું છે. આ રીતનો જીવવો જોઈએ. ઓમકારનું ધ્યાન કરવું છે. ઓમકાર
એ એકાક્ષરી બ્રહ્મ છે. અને શ્રીમદ ભગવદ ગીતામાં ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મામનુસ્મરણ યપ્રયાતે ત્યજન દેહ સયાતિ પરમામ ગતિ. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ, જે વ્યક્તિ અંત સમયે ઓમકારનું રટણ કરતા કરતા જ્યારે દેહનો ત્યાગ કરે છે ત્યારે ભગવદ ગીતામાં સ્વયં ભગવદ વાણી છે. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મામનુસ્મરણ. ઓમકારનો જપ કરતા કરતા જે અંત સમયે મારું સ્મરણ કરે છે તેની પરમ ગતિ થાય છે. સયાતિ પરમામ ગતિ, તેની પરમ ગતિ થાય છે. અંતકાળ પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે, માનવ જીવન મળ્યા પછી બે વસ્તુ ક્યારે પણ ન ભૂલવી જોઈએ. જો માણસ પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તો કઈ કઈ વાતો ન ભૂલવી જોઈએ. દો બાતન કો ભૂલ મત, જો ચાહત કલ્યાણ, નારાયણ એક મોત કો દોજો શ્રી ભગવાન. આ બે વાતને સતત ધ્યાનમાં રાખવાની. મૃત્યુ આવવાનું છે એ વાત અને ભગવાન ની પ્રાપ્તિ કરવાની છે આ બીજી વાત. ભલી એટલા કરો, તારો પ્રશ્ન સુંદર છે. તારા પ્રશ્નમાં સમાજનું હિત છે, માનવ માત્રનું હિત છે. રાજા કલયુગના જીવો મોટા ભાગે નિદ્રયા રીયતે નક્તમ વ્યવવાયેન ચવાવયઃ દિવાચાર્થે થયા રાજન કુટુંબ ભરણેન વા. સુખદેવજીએ આપણી વાસ્તવિક વાત કરી છે આજના જમાનાની. હે રાજન, માણસનું મહત્તમ આયુષ્ય 100 વર્ષ. 100 વર્ષના આયુષ્યમાં 50 વર્ષ તો માણસના ઊંઘમાં જતા રહે છે. અડધો આયુષ્ય ઊંઘમાં વીતી જાય છે. રહ્યા 50 વર્ષ. એ 50 વર્ષમાં 20 વર્ષની તો બાલ્યાવસ્થા સમજતા થાય, 10-15 વર્ષની એ વ્યવસ્થા વીતી જાય. છેલ્લા 20 વર્ષ વૃદ્ધાવસ્થાના, ઇન્દ્રિયો કામ ન કરતી હોય, સ્મરણ શક્તિ વિગલિત થઈ ગઈ હોય અને આંખોથી દેખાતું ન હોય, કાનથી સંભળાતું ન હોય, બોલાતું ન હોય, હાથ પગમાં સોજા આવતા હોય, ધ્રુજવા લાગતા હોય હાથ પગ. 20 વર્ષ માણસની વૃદ્ધાવસ્થામાં જતા રહે છે. રાજન, માણસને પોતાના જીવનનો ઉદ્ધાર કરવાનો સમય તો 10 વર્ષનો જ મળે છે. અને એટલા સમયમાં કુટુંબ ભરણેન વા, એને પરિવારનું ભરણ પોષણ કરવાનું છે, આજીવિકા સંભાળવાની છે. અને એમાં એના કેટલાય દિવસો ને વર્ષો પૂરા થાય છે. તો માણસની પાસે જીવન જીવવા માટે, પોતાનું જીવન જીવવા માટે કેટલો સમય રહ્યો. હે રાજન, એટલે જે સમય મળે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આનું નિત્ય અનુસ્મરણ કરવું જોઈએ. સુખદેવજી કહે છે, ઘરમાં અનુકૂળતા થાય પછી નિરાંતે ભક્તિ કરીશું એમ માનનાર વ્યક્તિ ક્યારે પણ ભક્તિ કરી શકતો નથી. કોઈ એમ કહે કે મારી બધી જ અનુકૂળતા સચવાશે. મહાપ્રભુજીના વંશજો આપણને નિત્ય કહે, સેવા પધરાવો, સેવા પધરાવો, પુષ્ટ ઠાકોરજીને પુષ્ટ કરીને પધરાવો, નિત્ય સેવા કરો, સંક્ષેપમાં કરો, અમારી આજ્ઞા પ્રમાણે કરો. ત્યારે આપણે કહીએ કે મારા ઘરમાં બધી જ અનુકૂળતા થશે, પ્રતિકૂળતાઓ બધી જતી રહેશે, શાંતિથી અમે રહીશું, ત્યારે સેવા પધરાવીશું. હમણાં સેવા પધરાવીએ તો અમારો અપરાધ થાય તો શું કરવા? એક વાત યાદ રાખો પ્રિયજનો, સંસાર છે તો પ્રતિકૂળતા આવવાની જ છે. તમે એમ માનશો કે અનુકૂળતા જ આવશે અને પ્રતિકૂળતા નહીં આવે, એવું શક્ય જ નથી. એક માણસ
શ્રીમદ ભાગવત શિરોમણી ગોલોકવાસી તીર્થ સ્વરૂપ પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ આ વાત કહેતા કે એકવાર એક વ્યક્તિ સમુદ્રના કિનારે સ્નાન કરવા ગયા અને સ્નાન કરતી વખતે એને એમ થયું પર્વનો દિવસ હશે અને જઈને બેઠો. 1 કલાક ગયો, 2 કલાક ગયા, 3 કલાક ગયા, બેસી રહ્યો. કોઈએ પૂછ્યો, તું સમુદ્રમાં જઈને ડૂબકી કેમ નથી મારતો? પેલા એ કહ્યું કે આ સમુદ્રના મોજાઓ બંધ થાય પછી હું જઈને ડૂબકી મારું. પેલા એ કહ્યું કે સમુદ્ર એ મોજાઓનો જ બનેલો છે, તું આખી જિંદગી બેસી રહીશ તો પણ સમુદ્રના મોજા બંધ થવાના નથી. ડૂબકી મારવી હોય તો સામા મોજાએ પહોંચી જા ને ડૂબકી મારીને પાછો નીકળી. એવી રીતે સંસાર સાગરમાં પ્રતિકૂળતા રૂપી મોજાઓ અને તરંગો નિત્ય આવવાના જ છે. પ્રતિકૂળતા બધી જતી રહેશે અને પછી સેવા કરીશું તે શક્ય જ નથી. હે રાજન, જીવાત્મા સંસારમાં આવે છે ત્યારે પાપ અને પુણ્યનું ભાથું લઈને આવે છે. આપણે બધા જ આ સંસારમાં જે ક્ષણથી જન્મ થયો ત્યારે આપણી પાસે 2 પોટલી ભગવાને આપી છે. ભગવાને આપી એના કરતા આપણે જ ગત જન્મની લઈને આવ્યા છે. કઈ પોટલી છે? પાપનું પોટલું છે અને પુણ્યનું પોટલું છે. આ બંનેના ફળ ભોગવવા માટે જ આપણે અહીંયા આવ્યા છે. બધા જે લોકો સંસારમાં જન્મ ધારણ કરે છે એ લોકો આ બંને પ્રકારના મૂડી લઈને આવે છે. પાપનું ફળ છે દુઃખ અને પુણ્યનું ફળ છે સુખ. કોઈ વ્યક્તિ સંપૂર્ણ પાપી હોય તો એના માટે નરકનું દ્વાર છે. આ દુનિયામાં બરાબર સમજો આ ગીતાનો અને કર્મનો સિદ્ધાંત. અત્યંત પાપી હોય એટલે આપણી કેટલીક સ્પષ્ટતા થઈ જાય. માણસ જીવનમાં ગત જીવનમાં પાપ જ કર્યા હોય તો એના માટે તો નરકનું દ્વાર છે, અને જેને પુણ્ય જ કર્યા હોય એના માટે સ્વર્ગ છે. તો જેને પાપ અને પુણ્ય આ બંને કર્યા હોય એના માટે શું છે? મૃત્યુલોક, પૃથ્વીલોક. આપણે નથી એકલું પાપ કર્યો કે નથી એકલું પુણ્ય કર્યું. આપણે પાપ અને પુણ્ય બંને નો ફળ ભોગવવા માટે સંસારમાં આવ્યા છે. અને પાપનું ફળ છે દુઃખ અને પુણ્યનું ફળ છે સુખ. એટલા માટે સુખ અને દુઃખ આ નિરંતર ચાલતો રહેલો પ્રવાહ છે. કોઈ વ્યક્તિ 100% સુખી હોતી નથી અને કોઈ વ્યક્તિ 100% દુઃખી હોતી નથી. સુખ અને દુઃખની છાયામાં માનવ જીવન વીતી જાય છે. અને પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ એ જ કહે છે કે આ બંને તો આવવાના જ છે. ભૂતકાળનો વિચાર છોડી દો, વર્તમાનને સાચવો. જે વ્યક્તિ વર્તમાનમાં જીવે છે એ જ વ્યક્તિ સાચું જીવે છે. જે ભૂતકાળમાં જીવે છે જીવતો નથી, અને ભવિષ્યના સ્વપ્ન જુએ છે એ પણ જીવતો નથી. કોઈ એમ કે મેં તો ગયા વર્ષ સુધી ઘણી બધી ભાગવત સપ્તાહ સાંભળી છે એટલા માટે આજે આ વખતે નથી સાંભળવી, આ ભૂતકાળમાં જીવે છે. બીજી કોઈ વ્યક્તિ એમ કે આવતી સાલે ભાગવત કથા થશે ત્યારે સાંભળીશું, આ વખતે નથી સાંભળવી, એ ભવિષ્યમાં જીવે છે. ભવિષ્ય કોઈએ જોયું નથી. એટલા માટે શાસ્ત્રો એમ કહે છે વર્તમાનેન કાલેન. વર્તમાનમાં જ વિચરંતી વિચક્ષણા. જે વિચક્ષણ પુરુષ છે એ વર્તમાનમાં જ જીવે છે. એ ભૂતકાળનો શોક નથી કરતો, ભવિષ્યને મનસુબા નથી કરતો, પરંતુ વર્તમાનને જે જીવે છે એનું જ નામ સાચો માનવ. સુખદેવજી એ પરીક્ષિત રાજાને આ બધી શિખામણ આપતા કહ્યું છે, હે રાજન, આ શરીર મળ્યું છે, શિર્યતે ઇતિ શરીર. જેનો ક્ષય થાય તેને શરીર કહેવાય. આપણે
ગઈકાલે જે હતા એ આજે નથી. આપણી અંદર જીવ વિજ્ઞાન એમ કહે છે કે આપણી અંદર 50-60 વર્ષ પછી રોજના કેટલાય કોષો મૃતપ્રાય થાય છે અને એ બધા જ કોષો ધીમે ધીમે મૃત્યુ કે શરીરનો ક્ષય એક ક્ષણે થતો નથી. તમે ગેસ પર દૂધ મૂક્યું અને દૂધ ઉભરાવવા માટે, દૂધ ગરમ કરવા માટે ગેસ પર મૂક્યું અથવા પાણીનું તપેલું મૂક્યું. પાણીનું તપેલું જે ક્ષણથી તમે મૂક્યું એ ક્ષણથી એ ગરમ થવાની શરૂઆત થઈ. પણ તમને પાણી ગરમ થઈ ગયું એમ ક્યારે ખબર પડે? ખડ 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 ઉકળે ત્યારે એમ લાગે પાણી ગરમ થયું. પાણી એક ક્ષણમાં ગરમ થયું જ નથી. તપેલું ગેસ પર મૂક્યો ત્યારથી પાણી ગરમ થવાની શરૂઆત થઈ છે. એવી રીતે માણસ જ્યારથી જન્મ થયો ત્યારથી એની ગતિ ક્ષય તરફ જ છે. એનો એક ગ્રાફ છે કે અમુક ઉંમર સુધી વૃદ્ધિ થાય, અમુક ઉંમરથી ક્ષય થાય. એટલા માટે એને વાનપ્રસ્થ અવસ્થા કહેવાય. શિર્યતે ઇતિ શરીર. આ શરીરના 6 વિકારો છે. જેવી રીતે ઠાકોરજીના 6 ગુણધર્મો છે ને, ઐશ્વર્ય, વિદ્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આપણું જેવું શરીર છે એવું ઠાકોરજીનું શરીર નથી. મેં ગઈકાલે કહ્યું હતું પહેલા સ્કંદના મંગલાચર. આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે, સપ્તધાતુનું બનેલું છે. એટલા માટે આપણા શરીરને, ઠાકોરજીના શ્રી અંગને આ 6 વિકારો નડતા નથી. એમનું શ્રી અંગ તો જેવું છે તેવું જ છે. એમને વિકારો એટલા માટે નથી નડતા, એ આનંદના વિગ્રહનું સ્વરૂપ છે. અને આપણને 6 વિકારો, અસ્થિ શરીર છે, જાયતે જન્મે છે, વર્ધતે વધે છે, વિપરિણમતે તે પરિપક્વ થાય છે, પછી ક્ષીયતે એનામાં ક્ષીણ થાય છે, અને છેવટે નશ્યતિ એનો નાશ પામે છે. આ શરીરની અવસ્થા છે. દરેકના માનવ જીવનના પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આ ક્રમ આવે છે. પ્રિયજનો, શ્રીમદ ભગવદ્ ગીતાને નહીં સમજીને આપણે જીવનમાં ખૂબ ખોટનો ધંધો કરીએ છીએ. ગીતાના વિચારોને જ્યાં સુધી આપણે સમજતા નથી, આપણને કેટલી અવસ્થા ખબર છે? ચાલો, જીવનની, માનવ જીવનની કેટલી અવસ્થા છે? એક બાલ્યાવસ્થા, પછી યુવાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા. પતી ગયો. પછી કોઈ અવસ્થા છે? પછી કોઈ અવસ્થા આવે ખરી? વૃદ્ધાવસ્થા પછી મૃત્યુ જ આવે ને? કે પછી આવે કોઈ અવસ્થા? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું 3 અવસ્થા નથી, 4 અવસ્થા છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. જેવી રીતે બાળકનો જન્મ થાય, યુવાવસ્થા, બાલ્યાવસ્થા થાય, યુવાવસ્થા થાય, વૃદ્ધાવસ્થા થાય, અને પછી જયારે મૃત્યુ આવે ત્યારે દેહાંતર અવસ્થા. દેહાંતર અવસ્થાનો અર્થ શું થયો? આત્મા એક શરીરનો ત્યાગ કરી અને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. મૃત્યુને ક્યારે પણ અંત માન્યો નથી આપણે. બરાબર સમજી લેજો. આ શ્રીમદ ભાગવત એ ગીતાનો જ ભાષ્ય છે. અને મહાપ્રભુજીએ સ્પષ્ટ રીતે કહ્યું છે, સૂત્રાત્મક ગીતા છે અને ભાષ્યાત્મક ભાગવત છે. 18 અધ્યાયમાં જે કહ્યો તે 18,000 શ્લોકોમાં સમજાવ્યું છે. અને 18,000 શ્લોકોમાં જે કહ્યું છે તેને 18 અધ્યાયમાં સૂત્ર રૂપે મૂકી દીધું છે. દેહાંતર પ્રાપ્તિ. આપણે બહુ મોટી ગેરસમજ છે અને બધા જ આચાર્યો આ ગેરસમજ દૂર કરે છે. આપણે મૃત્યુને જીવનનો અંત સમજી લઈએ છીએ. જેવી રીતે માણસ એક ઓરડામાં હોય અને એક ઓરડામાંથી બીજા ઓરડામાં જાય તો એ માણસે ઓરડો બદલ્યો, માણસ તો એ જ રહે. એવી રીતે
આપણે જ્યારે આ વૃદ્ધાવસ્થા આવે, શરીર ક્ષીણ થાય અને એ આત્મા જ્યારે શરીરનો નષ્ટ થાય ત્યારે તરત જ મહાપ્રભુજી તો ત્યાં સુધી ઉપમા આપે છે. ખડ માકડીનું ઉદાહરણ મહાપ્રભુજી આપે છે. ખડ માકડી એનો એક પગ બીજે રાખી અને બીજો પગ ઉપાડે છે. જોઈ છે ખડ માકડી એક પગ રાખે છે બીજી પહેલી આગળની જગ્યાએ અને બીજો પગ ઉપાડે છે. એવી રીતે માનવ પણ, જીવાત્મા પણ પહેલા એક યોની પસંદ કરી લે છે અને પછી આ યોની છોડે છે. એક યોનીમાં પ્રવેશતા કરતા એક પગ અહીંયા છે પણ એક પગ રાખ્યા પછી જ બીજો પગ ઉઠાવે છે. એવી રીતે આ માનવ દેહ અને આત્માની અવસ્થા શ્રીમદ ભાગવત અને ગીતામાં સમજાવી છે. હે રાજન, આ શરીર પ્રાપ્ત થયો છે, આ દેહ પ્રાપ્ત થયો છે. આ દેહ મળ્યા પછી ભગવાને શ્રેષ્ઠ આ સાધન આપ્યું છે. આનાથી બીજું કયું શ્રેષ્ઠ સાધન હોય આખા બ્રહ્માંડમાં? તમે ચાલી શકો, બોલી શકો, ખાઈ શકો, ઊંઘી શકો, ફરી શકો, વિષયોનો ઉપભોગ કરી શકો, ભગવાનનું માધુર્ય માણી શકો. આટલું બધું શ્રેષ્ઠ શરીર ભગવાને આપ્યું છે. અને એ આપ્યા પછી જે મૂળ હેતુ છે એનો જ્યારે વિસ્મરણ થાય ત્યારે જે હેતુ માટે, હજી પણ બીજી વાત સાંભળીજો, માનવ જીવન પ્રાપ્ત કર્યા પછી જે હેતુ માટે ભગવાને આપણને માનવ દેહ આપ્યો છે, એ દેહ પ્રાપ્ત કર્યા પછી જે વ્યક્તિ એ દેહનો ઉપયોગ યોગ્ય દિશામાં કરતો નથી, એટલે ભગવત પ્રાપ્તિ માટે કરતો નથી, ત્યારે બીજા જન્મમાં ભગવાન તેનો દેહ એ લઈ લે છે અને તેને બીજી યોનિમાં જન્મ આપે છે. તો શું કરવાનું? તો ગીતામાં કહ્યું, માનવ દેહ મળ્યા પછી તમે થોડોક પણ સત્કર્મ કરશો ને, તો થોડો સત્કર્મ કરશો તો ભગવાને આશ્વાસન આપ્યું છે, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. ભગવાન એટલા દયાળુ છે કે ભગવાનની કૃપા એટલી છે, તમે આ જન્મે થોડુંક પણ સત્કર્મ કરશો તો ભગવાન ઉભેલા છે જોવા માટે. આ જીવાત્મા મારી પાસે આવવા માટે એક ડગલું ભર્યું છે, એને થોડી ગતિ માંડી છે, તો તેની ગતિ ટકાવી રાખવા માટે એને હું બીજો જન્મ એવો આપો કે આગળનું બીજું ડગલું પણ ભરી શકે. એટલા માટે ઈશ્વર આપણા સત્કર્મનું ધ્યાન રાખી અને આપણો બીજો જન્મ એવો આપે છે કે જે જન્મમાં આપણે આપણી ગતિને આગળ વધારી શકીએ. પણ ગતિ કરી હોય તો, અને કશું જ કર્યું ના હોય તો ભગવાન એના માટે જવાબદાર નથી. એટલે અંતકાળ પ્રતિક્ષણને સુધારે તે માણસનું જીવન સુધરે છે. છેલ્લી ક્ષણ સુધારવી એનો અર્થ શું થાય? તમે શું સમજો છો? છેલ્લી ક્ષણ માણસને અંતિમ ક્ષણ સુધારવી જોઈએ, એનો અર્થ આપણે શું સમજ્યા? છેલ્લો અંતિમ ક્ષણ આવે એટલે સુધારવાની. આપણા બેઠેલામાંથી કોઈને ખબર છે અંતિમ ક્ષણ ક્યારે છે? તો પછી જે આવેલી ક્ષણ છે એને જ અંતિમ ક્ષણ માની અને એને જ સુધારવાની. એનું નામ છે અંતિમ ક્ષણ. જે ક્ષણ મળી છે, મને ખબર નથી કે આના પછી બીજું આયુષ્ય છે કે નહીં, જે મળ્યું છે એને સુધારવા, એ જ અંતિમ ક્ષણ છે. અને એટલા માટે સુખદેવજી કહે છે કે હે રાજન, ભાગવતમાં મૃત્યુના લક્ષણો દર્શાવ્યા છે. હમણાં હું કહેતો નથી ને તો બધા લક્ષણોનું તમે આચરણ કરવા માંડશો એમ બેઠા બેઠા. એટલા માટે એ બધી વાતમાં નથી પડતા, કારણ કે હું એક પણ વાત કહીશ કે કાન બંધ કરો ને અંદર અવાજ ના સંભળાય તો એમ સમજવાનું કે મૃત્યુ 7 દિવસમાં છે. અહીંયા બેઠેલા બધા જ લોકો કાન બંધ કરીને જોવા લાગે અને કદાચ શરદીના લીધે કદાચ અવાજ ના સંભળાય તો 7 દિવસમાં એ તો બિચારો હતો નહોતો થઈ જાય. એટલા માટે લક્ષણો હમણાં કહેવાની જરૂર પણ નથી, પરંતુ શ્રીમદ ભાગવતમાં તો બધી જ વાતો સમજાવી છે.
જીવન એક પરપોટો છે. ભાગવતમાં લખ્યું છે આ પરપોટા જેવું જીવન છે. એક કવિએ બહુ સરસ કહ્યું છે, જીવન પાણીનો પરપોટો. આ પાણીના પરપોટાનું આયુષ્ય કેટલું હોય? નાનો હોય કે મોટો? પરપોટો નાનો હોય કે મોટો હોય, અસ્તિત્વ એનો એક ક્ષણ. આ પરપોટાનું અસ્તિત્વ કેટલું? ક્ષણ માત્રનું અસ્તિત્વ. જેમ આભમાં તેજ લીસોટો, આકાશમાં તેજ લીસોટો આપણે દેખાય એટલું અસ્તિત્વ. મારું તારું, નાનો મોટો, હું નાનો છું, આ મોટો છું, મોટો છું, આ નાનો છે, આ મારું છે, આ તારું છે. રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદજીના ગુરુ ને કોઈએ પૂછ્યું, ભગવાન કટાક્ષમય, ભગવાનનો ચહેરો તો પ્રસન્નતાથી સભર છે, પરંતુ ઈશ્વર બે વખત કટાક્ષ ભર્યું હશે જ. આપણો ઉપહાસ કરતા હોય એવી રીતે, આપણે મશ્કરી કરતા હોય તો ભગવાન બે વખત હશે જ. ક્યારે? એક વાર ભગવાન ત્યારે હસે છે કે જ્યારે બે ભાઈઓ ભેગા થઈને એમ કહેતા હોય, આટલો ભાગ તારો અને આટલો ભાગ મારો. ત્યારે ભગવાન હસતા હોય કે આ બંને મૂર્ખને એટલી ખબર નથી કે આ બંનેમાંથી કોઈ ભાગ કોઈનો નથી. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ બધું તો મારું છે. અને ભગવાન બીજી વાર ક્યારે હસે? તમે બીમાર થયા હોય અને ડોક્ટરની પાસે જાઓ, ગંભીર બીમારી છે, અને કોઈ ડોક્ટર એમ કે ચિંતા ના કરશો, હવે તમે મારી પાસે આવી ગયા છો, તમને કશું જ થવાનું નથી. ત્યારે ભગવાન હસે છે. કશું જ નહીં થાય, હું બેઠો છું ને, ત્યારે ભગવાન હસતા હોય છે. અને એ પણ ખબર નથી કે એનું કશું થવાનું છે એમ નથી થવાનું એમ કહેનાર પોતાનું શું થવાનું છે કહી શકતો નથી. કાળના ડૂબતો માણસ કોઈને તારી શકે ખરો? જે માણસ પોતે જ ડૂબી રહેલો હોય એ બીજાને તારે કેવી રીતે? એટલા માટે ભાગવતમાં કહ્યું, ડૂબતો વ્યક્તિ કોઈને તારી ન શકે, જે વ્યક્તિ તરે છે એ વ્યક્તિ બીજાને તારી શકે. એટલા માટે સંતો, મહાપુરુષો, ગુરુઓ કે જે તરે છે અને તારે છે. એટલે કહ્યું, મારો તારો, નાનો મોટો, એ ખ્યાલ આપણો ખોટો. નિશાન માત્ર રહી જવાનું, દિવાલ પરનો ફોટો. અને એ પણ રાખે તો, અને ના રાખે તો હવે તો ફોટોય નથી રહેવાનો. હવે કેટલાના ડ્રોઈંગ રૂમમાં એના માતા પિતાના ફોટાઓ છે. કોઈ એમ કે ફોટા ના રખાય. વાસ્તુશાસ્ત્ર એમ કે છે કે મૃત વ્યક્તિના ફોટાઓ નહીં રાખવા, એટલે હોય તોય કાઢી નાખે. આ કહે છે એમ નથી કેતો, આ લોકો એવું કહે છે એવું કહું છું, એટલે હું કેવું સમજતા નહીં કે વાસ્તુશાસ્ત્ર એવું કહે છે. મા બાપ સિવાય પૂજ્ય બીજું કોઈ નથી. એનો ફોટો રસોડામાં હોય કે ડ્રોઈંગ રૂમમાં હોય કે પૂજાના રૂમમાં હોય, મા બાપ એ તો આપણા પ્રત્યક્ષ દેવ છે, પ્રત્યક્ષ ભગવાન છે. અને એટલા માટે ક્યારે પણ આવી ખોટા વહેમમાં કે ભ્રમણામાં આપવું નહીં. એટલે આ જીવન એ એક પરપોટા જેવું છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, બીજો સ્કંદ એટલે જ્ઞાન લીલા છે, સાધન લીલા છે. એ સ્કંદ ઉપર વિશેષ પ્રકાશ તો સીમિત સમયની મર્યાદામાં ન પાડી શકાય, કારણ કે આવતીકાલે સાંજે સપ્તમ સ્કંદમાં નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય કરવાનું છે. એટલે અમે અમારું સિલેબસ નક્કી રાખ્યું છે. અમારા એટલા માટે અમારા પિતાશ્રીએ ખાસ કહ્યું કે ભાગવતની કથા કરતી વખતે તમારી સામે એક અભ્યાસક્રમ નક્કી રાખો કે આ દિવસે અહીંયા પહોંચવાનું છે. તમે જો નિર્બંધ થઈ જશો અને એક સ્કંદની કથા વાંચ્યા પછી બધાને એમ કહેશો, હું શું કરું, 7 દિવસ પૂરા થયા, મને ખબર જ ના પડી, અને પહેલા સ્કંદની જ કથા વંચાઈ હોય, નિર્બંધ નહીં થવા. આ ભાગવત આપણને બાંધે છે. અને તે વખતે આપણી પાસે એક નિશ્ચિત અભ્યાસક્રમનો સમય રાખવો છે. આજથી નહીં, આ વર્ષોની પરંપરા છે. આ આપણા આ મંદિર ત્રીજા દિવસે સાંજે નૃસિંહ પ્રાગટ્ય થાય
ચોથા દિવસે મધ્યાહન કાળમાં વામન ભગવાનનું પ્રાગટ્ય થાય. ચોથા દિવસે સાયંકાલે શ્રી રામચંદ્રજીનો પ્રાદુર્ભાવ થાય. પાંચમા દિવસે નંદમોત્સવ થાય. છઠ્ઠા દિવસે રાસપંચાધ્યાય થાય અને સાતમા દિવસે બાકીની શેષ કથાઓ થાય. આ વર્ષોની પરંપરા છે અને પરિપાટી છે. એટલે એવું ન થવું જોઈએ કે એક સ્કંદમાં એટલા બધા ખોવાઈ ગયા કે આપણે બીજા સ્કંદની ખબર જ ન પડે. એટલે આ બીજા સ્કંદ તો જ્ઞાન લીલા છે, સાધન લીલા છે. એ જ્ઞાન લીલામાં સુખદેવજીએ કહ્યું છે, ધીમે ધીમે સંસારની માયા છોડતા જવું, પવિત્ર તીર્થમાં જવું, સાવધાન થઈ ઘરમાં વિવેકથી રહેવું જોઈએ. તેનું મરણ સુધરે છે. ઘરમાં રહો. અમુક અવસ્થા પછી ઘરમાં રહેવાની કળા ભાગવતે શીખવાડી છે. વાનપ્રસ્થ આવ્યા પછી 60-70 વર્ષની ઉંમર પછી ઘરમાં રહેવું તો મહેમાનની જેમ રહેવું. આપણે બીજાની ઘેર ગયા હોય ત્યારે કેવી રીતે રહીએ છીએ? એવું કહીએ છીએ કે મને ગરમ રોટલી જ જોઈશે, ગરમ દાળ જ જોઈશે, હું તો આવી રીતે જ રહીશ, હું તો આવી જગ્યાએ જ સૂઈશ. કશું નહીં. મહેમાન થઈને ગયા તો ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. કોઈ ફરિયાદ નહીં. ઘરમાં 70 વર્ષની ઉંમરે મહેમાનની જેમ રહો. તે વખતે કોઈ તમારી ફરમાઈશ નહીં. યથા લાભ સંતુષ્ટો. જે મળ્યો જે ક્ષણે તેને સ્વીકારી લેવા. સાવધાન થઈને શાંતિથી એકાંતમાં બેસવાની ટેવ પાડો. આ સુખદેવજીના જ વચનો કહું છું. સાવધાન થઈ દિવસમાં એક વખત એકાંતમાં બેસવાની ટેવ પાડો. શા માટે એકાંત? જો સેવાનો ક્રમ આખો જુદો છે. સેવા એકાંત નથી. સેવા એ તો આપણો ભગવાનની સાથેનું મિલન છે. એમાં આપણે સેવક છીએ, પ્રભુ સ્વામી છે. આપણે સેવામાં રત હોઈએ છીએ. એટલા માટે આપણને ભગવાનની સાથે વાત કરવાનો સમય નથી મળતો. એકાંત એટલા માટે આંખો બંધ કરી એકાંતમાં બેસી અને પ્રભુ સાથેનો સંવાદ સાધો. ભગવાનની સાથે વાતો કરવાની તક મેળવો. તમે ફરિયાદ છે, વ્યથા છે, દુઃખ છે, કોને કહેશો? કોઈ સાંભળનાર નથી. આ દુનિયામાં મોટામાં મોટી ફરિયાદ છે કે અમારું કોઈ સાંભળતું નથી. એ તો આ સપ્તાહનો ક્રમ છે એટલા માટે 7 દિવસ તમે સાંભળો છો. નહીં તો એમ કહું કે ચાલો મને સાંભળવા આવો તો કે સાંભળવા નહીં. મારા મનની વાતો કેવી છે, સાંભળવા આવો. કોઈ કોઈને સાંભળતું નથી. બધાને બોલવું છે, સાંભળવું કોઈને નથી. અને એક ક્ષણમાં આપણું સાંભળનાર એક જ વ્યક્તિ છે અને તે આપણો પરમાત્મા, આપણો ઈશ્વર. અને પ્રભુની સાથે બેસીને એકાંત કેળવો. ધ્યાનમાં પ્રાણાયામ જરૂર છે. ઘણા પૂછે છે કે શ્રીમદ ભાગવતમાં પાતંજલ યોગ સૂત્ર દ્વિતીય સ્કંદમાં, અષ્ટમ સ્કંદમાં એટલે કપિલાખ્યાનમાં, તૃતીય સ્કંદમાં, એકાદશ સ્કંદમાં પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ આ બધાની વિધિ બતાવી છે. મેં પહેલા જ કહ્યું કે ભાગવતમાં બધું જ છે. યોગશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, વેદ, ઉપનિષદ, ગીતા, મહાભારત, પુરાણ, રામાયણ આ બધું જ છે. અને તેમાં આખી પ્રાણાયામની વિધિ બતાવી છે. પ્રાણાયામની વિધિ બતાવતા સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, જીતાસનો જીતશ્વાસો જીતસંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મનસ્સંધારયે ધિયા. શું કહ્યું છે? જીતાસનો. એક આસને બેસતા શીખો. જીતાસન, આસનની જીત કરો. અને યોગમાં પહેલું જ કહ્યું છે, સતો દીર્ઘકાલમ નૈરંતર્યમ સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ. જેને આસન સિદ્ધ કર્યું છે એ જ યોગ સાધી શકે. જેને આસન સિદ્ધ કર્યું નથી એ યોગ નહીં સાધી શકે. તમે એમ કહેશો કે સેવામાં મારે 2 કલાક બેસવાની કોઈ તૈયારી નથી, તો તમે સેવા કરી શકશો? સેવા નહીં થઈ શકે. કારણ કે સેવાની વ્યાખ્યા પણ મહાપ્રભુજીએ શું આપી છે? ચેતસ્તર પ્રવણમ સેવા.
આપણા ચિત્તને ઠાકોરજીના સ્વરૂપમાં નિરુદ્ધ કરવાનો છે. આપણા ચિત્તનો નિરોધ કરવાનો છે ઠાકોરજી. અને બીજી બધી સેવાની પદ્ધતિ છે. સેવાની પદ્ધતિ જુદી અને સેવાનું તત્વ જુદું. જ્યાં સુધી મારું ચિત્ત ઠાકોરજીમાં લય ન પામે, ઠાકોરજીમાં તન્મય ન થાય, ત્યાં સુધીની સેવા અધૂરી છે. એટલા માટે કહું, જીતાસનો જીતશ્વાસ, શ્વાસ પર નિયંત્રણ કેળવું. આ ભાગવતનો યોગ શાસ્ત્ર. શ્વાસ પર નિયંત્રણ કેળવું. શ્વાસને એમને બગાડવાના નહીં, શ્વાસની પદ્ધતિ કઈ છે. અને જીત સંગો, સંગ ઉપર જીત પ્રાપ્ત કરવી. સંગ એટલે શું? કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ જ્યારે મળે એવી રીતે તેનો ઉપભોગ કરવો નહીં. સંગ ઉપર જીત મેળવો. જીતેન્દ્રિય, ઇન્દ્રિયોને સંયમિત રાખો. અને સ્થૂલે ભગવતો રૂપે. આ વિરાટ પુરુષના ધ્યાનની વાત સુખદેવજીએ પહેલા કરી છે. વિરાટ પુરુષનું ધ્યાન કરો. વિરાટ પુરુષ પહેલા તો પછી ભાગવતજી. હંમેશા આ ભાગવતનું વિજ્ઞાન છે. વ્યાપકમાંથી વ્યક્તિ તરફ આવે છે. પહેલા ભગવાનની વ્યાપકતા કહી અને પછી ઠાકોરજીનું વ્યક્તિત્વ સમજાવ્યું. બીજા સ્કંદમાં વિરાટ પુરુષની વાત કહી છે. અને વિરાટ પુરુષની વાત કહેતા કહ્યું, પાતાલમે તસ્ય હિ પાદમૂલમ પઠન્તિ પર્ષ્ણી પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્ફો તલાતલમ વૈ પુરુષસ્ય જંઘે. સુખદેવજી કહે છે, હે રાજન, પાતાલમેશ આ 14 માળનો બંગલો છે. તલ, વિતલ, સુતલ, અતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. મહીતલ, નભસ્તલ, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. આ બધા જ 14 લોક. તો પાતાળ ક્યાં છે? ઈશ્વરના ચરણમાં છે. પાતાલમે તસ્ય હિ પાદમૂલમ. વિરાટ પુરુષના ચરણારવિંદ ક્યાં છે? તો પાતાળ એ વિરાટ પુરુષનું ચરણારવિંદ છે. 8મા સ્કંદમાં આપણે વામનમાંથી વિરાટ થયેલા પ્રભુના સ્વરૂપને જોઈશું. ત્યારે આ વાત આવશે. ઠાકોરજી કેટલી ભગવત મહાપ્રભુજીને આપણા પર કૃપા તો જુઓ. આ બ્રહ્માંડના, અનંત કોટી બ્રહ્માંડના નાયકને આપણે ત્યાં એક સ્વરૂપ આપી અને મહાપ્રભુજી પધરાવી આપી. હે વૈષ્ણવ, આ સ્વરૂપની સેવા કરજો. આ જ અનંત કોટી બ્રહ્માંડનો અધિનાયક છે. અને જાઓ, મારી કૃપા છે તમારા પર. આનામાં તમને બધું જ પ્રાપ્ત થશે. આ વિરાટ પુરુષ જે ઠાકોરજી કૃષ્ણનું સ્વરૂપ લઈને આવે છે અને મહાપ્રભુજીએ આપણને પધરાવી આપ્યા છે. પાતાલમે તસ્ય હિ પાદમૂલમ. એ પાતાળ ઈશ્વરના ચરણમાં છે. અને બ્રહ્મલોક ઈશ્વરનું મસ્તક છે. સૌથી ઉપર બ્રહ્મલોક ઈશ્વરના મસ્તક રૂપે બિરાજમાન છે. વિરાટ પુરુષની ધારણા કરવાથી આપણું મન શુદ્ધ થાય છે. તમે આંખો બંધ કરીને, ભાગવત કહે છે, વિરાટ પુરુષનું જેટલું ધ્યાન કરશો એટલું મન શુદ્ધ થશે. પછી સુખદેવજીએ સમજાવ્યું કે જેમ જેમ પરમાત્માના વિરાટ પુરુષની ધારણામાં મન સ્થિર થાય, એ પછી તમારા મનને વ્યાપકતામાંથી તમે તેને સૂક્ષ્મમાં લઈ જાઓ અને પરમાત્માના ચતુર્ભુજ સ્વરૂપનું ધ્યાન કરો. વિરાટમાંથી ચતુર્ભુજ અને એ કરવાની આજ્ઞા આપી છે. અને એ ધ્યાનની આખી પદ્ધતિ સમજાવી છે. છેલ્લે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય જ્યારે એક બની જાય છે ત્યારે સંપૂર્ણ ધ્યાન સદાય છે. જેનું ધ્યાન કરું છું એ ધ્યેય કહેવાય. જે પ્રક્રિયા છે એને ધ્યાન કહેવાય. અને જે માણસ ધ્યાન કરવા બેઠો છે એને ધ્યાતા કહેવાય. ધ્યાતા અને ધ્યેય જ્યારે એક બની જાય ત્યારે પૂર્ણ ધ્યાન સદાય છે.
અને તમે જોજો, તમે એમ કહેશો કે આ બધું મહાપ્રભુજીના જીવનમાં, હું એટલા માટે વારંવાર શ્રી મહાપ્રભુજીની વાત અહીંયાથી એટલા માટે કરું છું કે શ્રી મહાપ્રભુજીએ જીવનમાં આ બધી જ વસ્તુઓનું આચરણ કરી બતાવ્યું છે. તમારી આગળ મહાપ્રભુજીનું નામ લેવાય, કારણ કે હરિરાયમાં પ્રભુચરણ, હરિરાય ચરણે તો આજ્ઞા કરી છે, શ્રી વલ્લભ નામ અઘાત હૈ જહાં તહાં મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ, શ્રી વલ્લભ તા આગે તું ખોલ. હરિરાય ચરણે કહ્યું છે, જેને વલ્લભની પ્રીતિ છે જેનામાં, એની સામે જ વલ્લભનું નામ લેવું. નહીં તો વલ્લભના નામનો અનાદર થાય, અવમાન થાય. એટલા માટે શ્રી મહાપ્રભુજીના ઉદાહરણથી આપણે સમજીએ. પરમાનંદાસજી પદ ગાય અને શ્રી મહાપ્રભુજીએ તે પદ સાંભળ્યા પછી મહાપ્રભુજી વિયોગમાં 3 દિવસ સુધી આંખો બંધ કરી છે. હવે આને તમે શું કહેશો? આ ઠાકોરજી સાથે મહાપ્રભુજી એટલા બધા તન્મય થઈ ગયા, 3 દિવસ ક્યાં ગયા એ ખબર ના પડે. આ ધ્યાન, ધ્યાતા અને ધ્યેય જયારે એક થઈ જાય ત્યારે વ્યક્તિ મટી જાય છે, ઈશ્વર પણ મટી જાય છે. અને ઈશ્વર અને વ્યક્તિ એક બની જાય ત્યારે જે સંપૂર્ણ શુદ્ધ અદ્વૈત સદાય છે એને કહેવાય શુદ્ધ અદ્વૈત. અને જેને આપણે શું કહીએ છીએ? શુદ્ધાદ્વૈત. શ્રી મહાપ્રભુજીનો મત છે. એટલે અહીંયા ધ્યાનની વાત કરી છે. ત્યાર પછી જુદા જુદા અવતારોની કથા કહે છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, ભૌતિક લોકમાં, કલિયુગમાં જ્યારે આ લોકો આ કથા સાંભળશે ત્યારે એ લોકોને એમ થશે કે અમને તો ભૌતિક વસ્તુઓ જોઈએ. ભૌતિક વસ્તુઓ શેનાથી મળે? એટલા માટે ભાગવતમાં દેવતાઓની યાદી આપી છે. કયા દેવ પાસે કઈ વસ્તુ માંગવી, કયા દેવ પાસે કઈ વસ્તુ માંગશો? બ્રહ્મ તેજ બૃહસ્પતિ પાસે, શક્તિ ઇન્દ્ર પાસે, સંતાન પ્રજાપતિઓ પાસે, લક્ષ્મી માયાદેવી પાસે, તેજ અગ્નિ પાસે, ધન વસુઓ પાસે. આમ કહીને લગભગ 20 દેવો ગણાવ્યા છે અને 20 વસ્તુ ગણાવી છે. પણ સુખદેવજીએ પોતાનો મત પછી કર્યો, હે રાજન, જેને અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારદે તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. મારે તો જે શાસ્ત્રોમાં છે તને કહેવું પડે, પણ હવે મારો મત સાંભળ. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, અકામઃ સર્વ કામો વા, જેના મનમાં કોઈ જ કામના નથી તેવી વ્યક્તિએ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારથી તીવ્રેણ ભક્તિ યોગે, તીવ્ર ભક્તિ યોગથી પરમ પુરુષ નારાયણનું, શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. આ છેલ્લો મંતવ્ય સુખદેવજીએ આપ્યો. તસ્માત સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સર્વદા શ્રોત્રવ્યમ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યો ભગવાન નૃણામ. હે રાજન, તસ્માત સર્વાત્મના રાજન. સુખદેવજી સમજાવતા સમજાવતા પરીક્ષિત રાજાને કહે છે, હું તને વધારે શું કહું? હે રાજા, હરિ સર્વત્ર સર્વદા. આપણા ઠાકોરજી પ્રભુ છે, પરમાત્મા છે, સર્વત્ર છે. ભાગવત સાંભળ્યા પછી આ 3 વસ્તુ બરાબર સમજી લો તો ભાગવત સાંભળેલું સાર્થક થશે. હરિ સર્વત્ર છે. એક જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન ન હોય. હરિ સર્વદા છે. સાંજે છે ને સવારે નથી એવું નથી. સર્વદા છે, સર્વત્ર છે. અને હરિ સર્વજ્ઞ છે. ભગવાન બધું જ જાણે છે, ભગવાન બધે જ છે અને ભગવાન બધા જ સમયે છે. એટલા માટે આ બ્રહ્માંડની એક પણ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન ન હોય. સર્વત્ર છે, સર્વદા છે અને સર્વજ્ઞ છે. આટલું સમજી લો. અને એટલા માટે શ્રોત્રવ્ય,
તેમની કથાનું શ્રવણ કરો, કીર્તિતવ્યસ્ય કીર્તન કરો, સ્મર્તવ્યો તેમનું સ્મરણ કરો, ભગવાન નૃણામ. હે પરીક્ષિત, સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, સ્મરણ અને ભજન ક્યારે પણ છોડશો જ નહીં. ન ત્યાજ્ય ઇતિ મે મતિ. સ્મરણમ ભજનમ ચા, આ બંને ક્યારે પણ છોડશો જ નહીં. સુખદેવજી મહારાજે આ વાત કહી છે. 3 અધ્યાય પૂરા થયા પછી સુખદેવજી મહારાજને યાદ આવ્યું કે આટલો બધો હું ભાવાવેશમાં આવી ગયો કે પરીક્ષિતને હું ભાગવતનું જ્ઞાન આપવા લાગ્યો, પણ શરૂઆતમાં બેસી અને મંગલાચરણ કરવું જોઈએ એ તો ચૂકી ગયો. એટલા માટે સુખદેવજીને સ્મરણ અને પછી 4થા અધ્યાયમાં 12 શ્લોકમાં સુખદેવજી મંગલાચરણ કરે છે. અને યુવાવસ્થાનો મંગલાચરણ અત્યંત રમણીય વિષય છે. સુખદેવજીનું મંગલાચરણ છે. અને એ મંગલાચરણ તે સુખદેવજી કહે છે, નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્તમને. હવે પરીક્ષિતને નથી કહેતા સુખદેવજી. હમણાં સુધી જે વાત કરતા હતા પરીક્ષિતને ઉદ્બોધન કરીને કરતા હતા. હવે આ સુખદેવજી આંખો બંધ કરીને પોતાના ઈષ્ટનું સ્મરણ કરે છે. અને ઈષ્ટનું સ્મરણ કરવાનું હોય ત્યારે કોઈની સામે જોવાનું ના હોય. એટલે જ્યારે આપણે મંગલાચરણ કોઈ પણ વલ્લભ કુલ કે વિદ્વાનો કરતા હોય ત્યારે આંખો બંધ રાખીને કરે. તે વખતે કથન નથી, તે વખતે મનન છે, તે વખતે દર્શન છે. ઠાકોરજીને હૃદયમાં પધરાવો અને હૃદયમાં પધરાવ્યા પછી ઠાકોરજીને કહો કે હવેની વાણી હું નથી બોલવાનો, હવેની વાણી પ્રભુ આપ બોલશો. એ પ્રભુને કહો. મારું સામર્થ્ય નથી કે પ્રભુ એક શબ્દ પણ હું બોલી શકું, હવે તો આપે જ બોલવાનું છે. એટલા માટે સુખદેવજી આંખો બંધ કરી નમઃ પરસ્મૈ પુરુષાય ભૂ, તે પુરુષોત્તમ ભગવાનના ચરણ કમલોમાં મારા કોટી કોટી વંદન છે. જેમનો મહિમા અપરિમિત છે, જેઓ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા કરવા માટે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ રૂપે ત્રણેય શક્તિઓનો સ્વીકાર કરે અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપ ધારણ કરે છે. આદિ નારાયણ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુએ આ સંસારની ઉત્પત્તિ કરવા માટે પોતાનામાંથી 3 શક્તિઓને પ્રગટ કરી. શ્રીમદ ભાગવતનું આ મંગલાચરણ એટલા માટે મહત્વનું છે કે આપણે ઘણી બધી ભ્રમણાઓ ખલાસ થઈ જાય. આદિ નારાયણ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુએ આ સંસારની ઉત્પત્તિ કરવા માટે પોતાનામાંથી 3 શક્તિ પ્રગટ કરી. અને 3 શક્તિ એટલે સત્વગુણ યુક્ત શક્તિ, તમોગુણ યુક્ત શક્તિ અને રજોગુણ યુક્ત શક્તિ. એમને રજોગુણ રૂપી પોતાનું એક શક્તિ બહાર પડી, એનું નામ બ્રહ્મા. આ બ્રહ્મા સૃષ્ટિનો સર્જન કરે. એમનામાંથી સત્વગુણ રૂપે એક શક્તિ બહાર પડી, એનું નામ વિષ્ણુ. આ વિષ્ણુએ જગતનું પાલન કરે. અને એમના શ્રીઅંગમાંથી તમોગુણ રૂપી શક્તિ પ્રગટ થઈ, એનું નામ શિવ છે. એ સંસારનો સૃષ્ટિનો લય કરે. જેવો સમસ્ત ચરાચર પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે બિરાજમાન છે, જેમના સ્વરૂપ અને તેમની પ્રાપ્તિનો માર્ગ એ બુદ્ધિનો વિષય નથી. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, સુખદેવજી કહે છે એ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિથી જો ભગવાનને પામી શકાતા હોય તો ભગવાન કરતા બુદ્ધિ મોટી થઈ. ભગવાનને પામવામાં એ બુદ્ધિનો વિષય નથી, એ શ્રદ્ધાનો વિષય છે. અને એ શ્રદ્ધાનો જેવો સત્પુરુષોના દુઃખ દૂર કરીને તેમને પ્રેમનું દાન કરે છે, દુષ્ટોના દમન કરીને તેમને પણ મુક્તિ આપે છે, તે પરબ્રહ્મ પરમાત્માને હું વારંવાર વંદન કરું છું, નમસ્કાર કરું છું.
નમો નમસ્તે તૃષભાય સાત્વતમ વિદુરકાષ્ઠાય મુહુક્કુયોગિનામ નિરસ્ત શમ્યાતિશયેન રાદશા સ્વધામનિ બ્રહ્મણિ રંષ્યતે નમઃ. ગઈકાલે મેં કહ્યું તું મારે યાદ રાખવું પડે પરમ દિવસે કે રાધાનો પરોક્ષ ઉલ્લેખ સુખદેવજીએ કર્યો છે. રાધસા ઠાકોરજીની એક શક્તિ છે. એક ગુપ્ત સિદ્ધાંત આ શ્લોકમાં રહેલો છે. પહેલા તો આ શ્લોક ક્યારે બોલવાનો? દંડવત કરતી વખતે ઠાકોરજી વંદન કરતી વખતે કાલે કહ્યો ધેયમ સદા પરિભવગ્નમ અભિષ્ટ દોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ નૃત્યાર્તિહન પ્રણતપાલ ભવાબ્ધિ પોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદ. ચરણારવિંદને વંદન કરતી વખતે શ્લોક. પરંતુ જ્યારે ઠાકોરજીને આપણે બધા જ અંગથી સાષ્ટાંગ, પુરુષો માટે સાષ્ટાંગ અને બહેનો માટે ષડંગ દંડવત. આ જ્યારે દંડવત કરીએ ત્યારે ઠાકોરજી સન્મુખ બોલવાનો છે નમો નમસ્તે તૃષભાય સાત્વતમ વિદુરકાષ્ઠાય મુહુક્કુયોગિનામ નિરસ્ત શામ્યાતિશયેન રાદશા સ્વધામનિ બ્રહ્મણિ રંષ્યતે નમઃ. શ્રી મહાપ્રભુજીએ 5:20 થઈ છે. 5 કે 4 5:20 એટલે મહાપ્રભુજી આ શ્લોકના સુબોધિનીમાં બહુ સુંદર સમજાવે છે. રાધસ શબ્દ ની વ્યાખ્યા આપી છે આચાર્ય ચરણ. રાધસ શબ્દ ભગવાનનો સિદ્ધિવાચી શબ્દ છે. શ્રી મહાપ્રભુજીની પ્રતિજ્ઞા હતી કે તેમના કોઈ પણ ગ્રંથમાં આદિથી અંત સુધી શ્રી સ્વામિનીજીનું નામ પ્રત્યક્ષ રૂપે ન આવે. આ મહાપ્રભુજીની પ્રતિજ્ઞા હતી. એવી રીતે સુખદેવજીની પ્રતિજ્ઞા હતી કે ભાગવત અંગે ખાસ હતી કે પ્રત્યક્ષ રૂપે રાધાજીનું નામ ન. શા માટે? ભગવાન સ્વયં સુખદેવજીના હૃદયમાં બિરાજી અને કથા કરી રહ્યા હતા. તેથી તેમણે પોતાના સ્વામિનીજીના નામનો ઉલ્લેખ કર્યો નથી. ઠાકોરજી સ્વયં સુખદેવજીના હૃદયમાં બેસી અને કથા કરી રહ્યા. તો શ્રી કૃષ્ણ પ્રભુ જયારે કથા કરી રહ્યા હોય ત્યારે સ્વામીજીનો ઉલ્લેખ કેવી રીતે આવે? બીજું કામ તમે જોજો, આખથી આખી દુનિયાને જોઈ શકાય. કથા જે કહેતું હોય સ્વામિનીજીના હૃદયમાં બિરાજમાન છે ઠાકોરજી. આંખથી તમે દુનિયાને જોઈ શકશો. એ આંખથી તમારી આંખને તમે જોઈ શકશો? તમે કહો કે અમે કાચમાં જોઈએ તો આંખ દેખાય, તો કાચમાં આંખ નથી જોતા, એનું પ્રતિબિંબ જોઈએ છે. આંખથી આંખને જોવાય ખરી? આપણી આંખ બીજા જોઈ શકે અને બીજાની આંખ આપણે જોઈ શકીએ, પરંતુ આપણી આંખ આપણે જોઈ શકતા નથી. આ એક શાશ્વત સિદ્ધાંત છે. તો પછી શ્રી ભાગવતજીની આંખો જ સ્વામિનીજી છે. તો પછી સ્વામિનીજી પોતાને કેવી રીતે જોયે ભાગવતમાં? એટલા માટે ઉલ્લેખ નથી. આ બીજું. ત્રીજું, સ્વામિનીજીની આજ્ઞા હતી સુખદેવજી. સુખદેવજી કોઈ ઘણા લોકો એમ પૂછે, ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય, તેમાં ઘણા પૂછે કે જેને બ્રહ્મ સંબંધ લીધો છે, વૈષ્ણવી માર્ગની દીક્ષા લીધી છે, એને જ શ્રીમદ ભાગવતની કથા કહેવાનો અધિકાર છે. આપણા પુષ્ટિ માર્ગનો નિયમ છે. હવે જો કે કથા કહેનારા તો ઘણા બધા થઈ ગયા છે. એટલે આ નિયમ વલ્લભ સંપ્રદાયમાં મહાપ્રભુજીએ એટલા માટે કહ્યો છે કે જેને કૃષ્ણ પ્રત્યે પ્રેમ નથી, પ્રીતિ નથી, અને જેને માત્ર કમાવા માટે આ સાધન બનાવી રાખ્યું છે, એવા તો ઘણા લોકો હવે તો ભાગવત કરતા થઈ ગયા છે. પરંતુ શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે જેને બ્રહ્મ સંબંધની દીક્ષા આચાર્ય ચરણ પાસે લીધી નથી, એ વ્યક્તિને વૈષ્ણવ દીક્ષા નથી. અને એટલા માટે ત્યાં વૈષ્ણવ ગ્રંથ શ્રીમદ ભાગવતની કથા ન કરી શકે. આ મહાપ્રભુજીની આજ્ઞા છે.
તો હવે સમજો, શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય 550 વર્ષ પહેલા થયું. સુખદેવજીએ, ઘણાનો પ્રશ્ન છે, સુખદેવજીએ જયારે ભાગવતની કથા કરી ત્યારે ક્યાં મહાપ્રભુજી હતા? એમને ક્યાં બ્રહ્મ સંબંધ લીધું હતું? તો સમજો, આ શંકા નથી, એનું નિરસન જાણી લો. શ્રી મહાપ્રભુજી કોનું સ્વરૂપ છે? સ્વામિનીજી. મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ નહોતા થયા, પણ સ્વામિનીજી તો હતા ને. તો સુખદેવજીને પહેલા બ્રહ્મ સંબંધની દીક્ષા કોણે આપી છે? સ્વામિનીજી. એટલા માટે કોઈ એમ કહેતો હોય કે સુખદેવજીએ ક્યાં બ્રહ્મ સંબંધ લીધા હતા, તો સુખદેવજીને તો નિકુંજમાં, સુખદેવજી પોપટ રૂપે સ્વામિનીજીની નિકુંજમાં હતા. નિત્ય રાધે 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 રાધેનું રટન કરતા હતા. નિકુંજમાં સ્વામિનીજી બિરાજમાન, અને તે વખતે રમત રમતમાં આ સુખદેવજીને પોતાના શ્રીહસ્તમાં સ્વામિનીજીએ લીધો. વત્સ રાધે રાધે ઇતિ મામ વદ, કૃષ્ણમ વદ, કૃષ્ણમ વદ. હે દીકરા, રાધે રાધે ન બોલ, કૃષ્ણ બોલ, કૃષ્ણ બોલ. આ જયારે સ્વામિનીજીએ સુખદેવજીના પોપટના કાનમાં કહ્યું, તેને તમે શું કહેશો? બ્રહ્મ સંબંધ. આ બ્રહ્મ સંબંધની નામ દીક્ષા સ્વામિનીજીએ સુખદેવજીને આપી છે. અને એટલા માટે સુખદેવજીને સ્વામિનીજી આજ્ઞા કરી હતી, દીકરા, શા માટે ભાગવતમાં રાધાનું પ્રત્યક્ષ નામ નથી? હે પુત્ર, રાધે રાધે ઇતિ મામ વદ. રાધે રાધે એમ ન બોલ, મારા તો ઇષ્ટ કૃષ્ણ છે. કૃષ્ણમ વદ, કૃષ્ણમ વદ, કૃષ્ણમ વદ. અને જો પુરુષોત્તમ 16 ગ્રંથમાં મહાપ્રભુજીએ કોઈ દિવસ સીધી આજ્ઞા 16 ગ્રંથમાં આપી નથી રાધે વદ. એમને મહાપ્રભુજી એમ જ કહ્યું છે, કૃષ્ણમ વદ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં અષ્ટાક્ષર મંત્રની દીક્ષા મહાપ્રભુજી આપી છે. માટે આપણે સતત રટણ કરીએ છીએ કૃષ્ણ, અને એટલા જ માટે કૃષ્ણનું મહાપ્રભુજી સ્વામિનીજીનું સ્વરૂપ છે. એટલા માટે આજ્ઞા હતી. શ્રી મહાપ્રભુજી અહીંયા રાધસ તત્વને ભગવદ શક્તિ ન કહેતા ભગવદ સિદ્ધિ કહી છે. ભગવદ સિદ્ધિ કહી છે. રાધાજી ભગવાનના અંતરંગ સિદ્ધિ સ્વરૂપ છે, એમ પરોક્ષ રીતે આ ભાગવતમાં કહ્યું છે. ગોપિકાઓ શક્તિ સ્વરૂપા અને રાધિકાજી સિદ્ધિ સ્વરૂપ. શક્તિ સ્વરૂપે ગોપીજનો અને રાધાજી એ સિદ્ધિ સ્વરૂપ છે. ભગવાનનું ધામ એટલે ગોલોક ધામ. ભગવાન પોતે રસ સ્વરૂપ છે. તેમણે પોતાના શ્રીઅંગમાંથી શ્રી સ્વામિનીજીનું બીજું રસરૂપ સ્વરૂપ પ્રગટ કર્યું. તેમની સાથે તેઓ ગોલોક ધામની નિકુંજોમાં અહર્નિશ વિહાર કરે છે. એવા યુગલ સ્વરૂપને હું પ્રણામ કરું છું. આ આપણે જે દંડવત કરવાનો શ્લોક છે એમાં બોલવાનું. આ યુગલ સ્વરૂપને હું પ્રણામ કરું છું. પ્રગટ રૂપે કૃષ્ણ છે અને પ્રચ્છન્ન રૂપે કૃષ્ણ અને રાધિકાજી બે છે. એટલા માટે અહીં શું કહ્યું? નમો નમસ્તે વૃષભાય શાશ્વતામ વિદુર કાષ્ઠાય મુહુક્કો યોગિનામ સ્વધા નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણી રમુષ્યતે. એને નમસ્કાર કરું છું. ખૂબ સુંદર શ્લોકો છે. એક એક શ્લોકને આમ પાનો ફેરવતા પેલો જીવ કપાતો હોય એવી રીતે જીવ કપાય છે. કારણ કે એવું છે કે ભાગવતમાંથી આ તો સમુદ્ર છે, સાગર છે. આ સાગરમાંથી કેટલાય મોતીઓ ઉલેચીને આપી શકો, આપણી માનવીય મર્યાદા છે. અને તેમાં તો સાગરના ઊંડાણમાં તો મોતીઓનો ભંડાર છે, અખૂટ ભંડાર. અને કોઈ સાગરને ઉલેચી શક્યો નથી મહાપ્રભુજી અને સુખદેવજી સિવાય. કોઈ દાવો કરી શકે એમ નથી. કારણ કે શ્રીમદ ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, એનું માખણ તારવ્યું છે. યત કીર્તનમ યત સ્મરણમ યદિક્ષણમ
યદ વંદનમ યદ શ્રવણમ યદર્હણમ લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ. જેમનું શ્રવણ, જેમનું કીર્તન, જેમનું દર્શન, જેમના વંદન, જેમનું પૂજન આપણને આ સંસાર સાગરના દુઃખોમાંથી ઉગારી લે છે તેવા સુભદ્ર શ્રવસે પવિત્ર કીર્તિ ધરાવતા શ્રી કૃષ્ણ પ્રભુના ચરણારવિંદમાં હું વંદન કરું છું. હરિરાયજી મહોદય દ્વિતીયપીઠાધીશ્વર, આપણા દ્વિતીયપીઠના વૈષ્ણવાચાર્ય, એમને એક બહુ સૂચક વાત કરી કે હું દર વખતે કહું છું કે શ્રીમદ ભાગવતનું રસપાન કરવું હોય તો સત્સંગના માધ્યમથી જ થઈ શકે. કારણ કે તે વખતે 7 દિવસનો ક્રમ હોતો નથી. ગોપી ગીતને અહીંયા કેટલા દિવસમાં પૂરું કરવું પડશે? દિવસો નહીં, કલાકો નહીં, મિનિટો. અને એ જ ગોપી ગીતને આપણે પુષ્ટિ સત્સંગના માધ્યમથી 19 કલાક તો ઓછામાં ઓછું ચાલે. સત્સંગનો 1.5 કલાક, દરેક વખતે એક શ્લોક, અને એક શ્લોક 1.5 કલાકમાં પૂર્ણ કરવા. આવી રીતે 19 સત્સંગ થયા ત્યારે આખું ગોપી ગીત પૂરું થયું. એ ગોપી ગીતને આપણે અહીંયા મિનિટોમાં પૂરું કરવા. એટલે હરિરાયજી મહોદય શ્રી એકવાર આજ્ઞા કરી હતી કે શાસ્ત્રીજી ભાગવત કથા એ તો ધસમસતું પૂર છે, એ વહેવા જ માંડે પાણી. પરંતુ ભગવત સત્સંગ એ મંદ મંદ રહેતી જલધારા છે. અને પૃથ્વી ઉપર કોણ જલધારા જાય કે પૂર જાય? પૂરનું પાણી પૃથ્વીની નીચે નથી જતું, એ તો વહી જાય છે. આજે હું કહીશ કે 7 દિવસ પછી વહી જશે, ખબર નહીં પડે. પરંતુ ભગવત સત્સંગ એ છે, એક એક ધીમે 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 આકાશમાંથી જલધારા વરસતી હોય અને એ વરસતી જલધારા પૃથ્વીના પેટાળ સુધી પહોંચે. એટલા માટે ભાગવત સત્સંગનું મહત્વ છે. એ ભાગવતનો સત્સંગ કરીએ તો આ એક એક શ્લોક આપણને, આ સુખદેવજીનું મંગલાચરણ પણ પુષ્ટિ સત્સંગમાં આવનારા ઘણા બહેનો છે, આપણે સુખદેવજીનું મંગલાચરણ પણ લીધેલું છે. એક એક શ્લોક સમજવાનો ખૂબ આનંદ આવે. જવા દો. હવે 5મા અધ્યાયમાં સૃષ્ટિનું વર્ણન કર્યું છે અને ત્યાર પછી સૃષ્ટિનું વર્ણન કરતા કરતા પ્રભુને નમસ્કાર કર્યા છે અને એ 3જા સ્કંદમાં આવવાનું છે. અને હવે ચતુશ્લોકી ભાગવત સૃષ્ટિનું વર્ણન કરતા. આ તો કેવું જ પડે, આ મૂળ ભાગવત છે. તમને બધાને શ્લોકો આવડતા હોય તો બોલજો. આ મૂળ ભાગવત એટલા માટે છે કે સૌથી પહેલા સૃષ્ટિની રચના વખતે પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યું કે મહારાજ, આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ? સુખદેવજી કહે છે, રાજન, એક વખત નારદજીએ બ્રહ્માને આવો પ્રશ્ન કર્યો હતો. બ્રહ્માજીએ નારદજીને જે કથા સંભળાવી તે કથા હું તમને સંભળાવું છું. પ્રલય કાળમાં સર્વને પેટમાં રાખીને પરમાત્મા શયન કરતા હતા અને સૃષ્ટિના આરંભમાં પ્રભુને સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ અને ભગવાને સંકલ્પ કર્યો, એકો હમ બહુસ્યામ, હું એકલો છું, મારે અનેક રૂપે પ્રગટ થવું છે. આ સંકલ્પમાંથી પુરુષ અને પ્રકૃતિનું જોડું ઉત્પન્ન. માયા વિશિષ્ટ બ્રહ્મ એ જગત ઉત્પન્ન કરે છે. પરમાત્માને રમવાની ઈચ્છા થઈ તેને માયા કહેવાય. અને પ્રકૃતિ પુરુષમાંથી મહત્તત્વ ઉત્પન્ન થયું. મહત્તત્વમાંથી અહંકાર, અહંકારના 3 ભેદ, સાત્વિક, રાજસ, તામસ. તામસ અહંકારમાંથી 5 તન્માત્રાઓ થઈ. રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો અને સાત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયોના અભિમાની દેવો ઉત્પન્ન થયા. પ્રભુએ દરેકમાં પ્રવેશ કર્યો. ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા.
કમળનું મૂળ શોધવા લાગ્યા, ક્યાંય પત્તો લાગ્યો નહીં. ત્યારે બ્રહ્માજીના કાને 2 અક્ષર પડ્યા. પહેલો અક્ષર ત હતો અને બીજો અક્ષર પ. બ્રહ્માજી આ બંને અક્ષરોને જોડ્યા, એમાંથી એક શબ્દ થયો, તપ. બ્રહ્માજીએ માન્યું કે મને તપ કરવાની આજ્ઞા થઈ છે. આકાશવાણી બ્રહ્માએ સાંભળી. 100 વર્ષ સુધી બ્રહ્માજીએ તપશ્ચર્યા અને 100 વર્ષની તપશ્ચર્યા કરી અને બ્રહ્માજીને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. બ્રહ્માજીએ પર પ્રસન્ન થઈ અને સૃષ્ટિ રચવાની ભગવાને આજ્ઞા કરી. અને ભગવાને જ્યારે આજ્ઞા કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, સૃષ્ટિ તો હું રચીશ, પણ રચ્યા પછી માણસને અહંકાર આવે છે. એ અહંકાર મને આવશે તો તમે જોજો, નાનામાં નાનું કામ કરશો ને તો પણ તમારો અહંકાર આવશે. ઘરમાં જમાઈ આવ્યા હોય અને રસોડામાં દાળ બહુ સરસ થઈ હોય તો તમે પરોક્ષ રીતે પણ એમ કહી દેશો કે આ દાળ મેં બનાવી છે. વાતોમાં કહી દેશો, બહુ કળા આવડે છે, આમ છે તેમ છે, ફલાણો ઢીકણો, એમ કહીને કહી દેશો. એક નાનું કૃત્ય હોય ને તોય માણસને અહંકાર આવે છે, મેં કર્યું. આ ભાગવત કથા વાંચ્યા પછી એમ થાય મેં ભાગવત કથા વાંચી. ભાગવત કથાનું આયોજન કર્યા પછી એમ થાય આ વખતે ભાગવત કથાનું આયોજન તો મેં કર્યું. 7 દિવસ સાંભળ્યા પછી એમ થાય આ વખતે તો 7 દિવસ સુધી મેં ભાગવત કથા અક્ષરશઃ સાંભળી. આ બધું શું છે? આપણા હૃદયમાં જે કરેલું છે તેના માટેની એક અહંકારની વૃત્તિ નિર્માણ થાય છે. બ્રહ્માજીએ કહ્યું, અહંકાર ન આવે એટલી કૃપા કરો. ઠાકોરજીએ કહ્યું કે ચિંતા ન કરશો, તમને અહંકાર નડશે નહીં, અને એટલા માટે હું તમને જે ઉપદેશ આપું છું તે ઉપદેશને ધ્યાનપૂર્વક સાંભળો. અને શ્રીમદ ભાગવતની ચતુશ્લોકીની ઉત્પત્તિ બીજા સ્કંદમાં થઈ. આ 4 શ્લોક ભગવાને સ્વયં બ્રહ્માજીને સંભળાવ્યા. બ્રહ્માજીએ આ 4 શ્લોક નારદ ઋષિને શીખવાડ્યા. નારદ ઋષિએ એ 4 શ્લોક મહર્ષિ વેદવ્યાસજીને કહ્યા અને વેદવ્યાસજીએ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકની સંહિતા રચી. એટલે મૂળ ભાગવતના કર્તા કોણ? ઈશ્વર પોતે, સાક્ષાત નારાયણ. એટલા માટે આ ગ્રંથનું મૂલ્ય છે. એ 4 શ્લોકનું કહ્યું, અહમેવાશમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થમ ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયામ યથા વાશો યથા તમઃ યથા મહાન્તિ ભૂતાનિ ભૂતેષુશ્ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહં એતાવદેવ જિજ્ઞાસ્યં તત્વજિજ્ઞાસુનાત્મનઃ પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહં. 4 શ્લોક થયા. મને યાદ છે કે અમે નાના હતા અને અમારા પિતાજી આ એકલો શરૂ કરે ને તો આખા મંદિરમાં ગુંજારો થઈ જાય, એટલું મોડે આવડતું હતું. આખા મંદિરમાં એક જ શ્લોક શરૂ કરવા. અને આપણે ભાગવતની કથા કરવા માટે જે બહારથી વિદ્વાનો આવે કે ગોસ્વામી બાળકો આવે ત્યારે ગૌરવપૂર્ણ કહેતા હતા કે તમે ભાગવતનો એક શ્લોક શરૂ કરો અને શ્રોતાઓ પૂરો કરી દે. હવે આજે એ કહેવાનો થોડો ડર લાગે છે. કોઈને આપણે કહીએ અને શ્લોક પૂરો શરૂ કરે અને પૂરો 3 ચતુશ્લોકી બધાને આવડવી જ જોઈએ. એમાંથી 2 તો આવડે છે, પણ કુલ 4 ચતુશ્લોક. એક વિઠ્ઠલનાથજીની ચતુશ્લોક ગુસાઈ, એક મહાપ્રભુજીની ચતુશ્લોકી ષોડશ ગ્રંથમાં છે, એક રુદ્રાસુર ચતુશ્લોકી ભાગવતમાં છે,
અને એક ભાગવત ચતુશ્લોકી ભાગવતમાં છે. આ 4 ચતુશ્લોકીનો પાઠ તો દરેક વૈષ્ણવોએ ને આવડવો જ જોઈએ. કારણ કે આ 4 શ્લોક જે ક્ષણે તમે બોલશો એ ક્ષણે તમે આખું ભાગવત પૂરું કરીએ છીએ. આખું ભાગવત પૂર્ણ થાય. આનો બહુ જ ઊંડો અને શબ્દાર્થ જ કહી દો. હે બ્રહ્મા, હવે શ્રવણ કરો. આ સૃષ્ટિના આરંભમાં હું એટલે ભગવાન જ હતો અને આ વિના કાર્ય કારણ એવું બીજું કંઈ હતું નહીં. કાર્ય કારણથી પર ત્રીજી કોઈ તત્વ ન હતું. પછીથી પણ હું જ રહેવાનો છું. આ જે કંઈ દેખાય છે તે હું જ છું. પ્રલય પછી પણ જે બાકી રહેશે તે મારું જ સ્વરૂપ રહેશે. આ પહેલા શ્લોકનો અનુવાદ. એકોહમ બહુશ્યામ એકાકી ન રમતે સદ્વિતીયમ ઈચ્છત. ભગવદ રૂપ જગતમાં જીવને જગત દેખાય છે તે મોહ કરનારી માયાનું પરિણામ છે અને તેનાથી મોહિત બનેલી મતિ પદાર્થોને ભગવદ રૂપ ન સમજતા જગત રૂપ સમજે છે અને તેના કારણે જે વસ્તુ છે તેનો પ્રકાશ કરતી નથી અને જે નથી તે તેને બતાવે છે. આ માયા શું કરે છે? જે છે તેને છુપાવે છે અને જે નથી તે બતાવે છે. મા એટલે નહીં અને યા એટલે છે. જે વસ્તુ નથી તેને બતાવે એનું નામ માયા. આ ખરેખર જગત નથી, બ્રહ્મ છે. એ બ્રહ્મ છુપાવી રાખે છે અને જગત બતાવે છે. એટલા માટે એને મહાપ્રભુજી માયા કહે છે. આમ જે નથી તેની પ્રતીતિ થાય અને જે છે તે દેખાતું નથી. મમ માયા દુરત્યયા. આવી મારી માયા છે. હું આત્મા સ્વરૂપે સર્વવ્યાપક છું, બધામાં છું અને છતાં પણ બધા મારામાં નથી, કારણ કે તેનાથી પણ હું ઉપર છું. તત્ર તિષ્ઠતિ દશાંગુલમ. તેનાથી પણ ઉપર છું. ચતુશ્લોકીનો ઉપદેશ કર્યો છે અને ત્યાર પછી માયાનો ઉલ્લેખ કર્યો, ચતુશ્લોકીનો ઉલ્લેખ કર્યો છે. સુત પુરાણી સાવધાન કરે છે શૌનકાદિ ઋષિઓને કે હવે પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે કે આ 4 શ્લોકમાં ભાગવતની કથા પરમાત્માએ બ્રહ્માને સંભળાવી. રાજાએ અનેક પ્રશ્નો કર્યા છે. વિદુરજી મૈત્રેયજીની કથાનો પ્રારંભ કર્યો છે અને છેલ્લે કહ્યું અત્ર સર્ગા વિસર્ગસ્ય સ્થાનમ પોષણ ચ મૂતયઃ મન્વંતરે શાનુ કથા નિરોધો મુક્તિરાશ્રયઃ. હે રાજન, હવે તને 10 વિધ લીલાયુક્ત પુરાણ સંભળાવું છું. ઠાકોરજીની 10 વિધ લીલાઓ છે. પહેલી લીલાનું નામ છે સર્ગ લીલા. આ સર્ગ લીલા કોણે કહેવાય? નિરાકાર બ્રહ્મએ સાકારનો સ્વીકાર કર્યો તેનું નામ સર્ગ લીલા. ત્રીજો સ્કંદ. વિસર્ગ લીલા કોણે કહેવાય? બ્રહ્મએ બ્રહ્માજી અને દેવતાઓને ઉત્પન્ન કર્યા એ વિસર્ગ લીલા. ત્યાર પછી સ્થાન લીલા કોણે કહેવાય? ઉત્પન્ન કરેલાને રહેવા માટે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું એને સ્થાન લીલા કહેવાય. પોષણ કોણે કહેવાય? ઉત્પન્ન થયેલા જીવોની વૃદ્ધિ કરી તેનું પોષણ કર્યું એને પોષણ લીલા. સ્થિતાનામ અભિવૃદ્ધિ પોષણમ. પોષણ પામેલા જીવો જે રીતે નિર્વાહ ચલાવે તેને ઉતિ લીલા કહેવાય. જીવન જીવનારાઓમાં સત્વગુણ જાગે તેના માટે સદાચાર સૂચવવો તેને મન્વંતર લીલા કહેવાય. અને સદાચાર દ્વારા ભક્તિ જાગૃત કરવી એને ઈશાનું કથા લીલા કહેવાય. તત્રાપી વિષ્ણુ ભક્તિ ઈશાનું કથા. અને નિરોધ ભગવાન સાથે તાદાત્મ્ય સાધ્યો તેને નિરોધ કહેવાય. અને ભગવાનના તાદાત્મ્યથી આત્મ સ્વરૂપને જાણવું તેને મુક્તિ કહેવાય. અને મુક્તાત્માઓનું બ્રહ્મમાં લીન થવું એને આશ્રય કહેવાય. આ 10 વિધ લીલા તૃતીય સ્કંદથી શરૂ કરી અને 12 સ્કંદ સુધી સમજાય છે. આ 10 લીલાયુક્ત શ્રીમદ ભાગવત એ દ્વિતીય સ્કંદમાં આ 10 લીલાનો ઉલ્લેખ કર્યો છે. આપણે અહીંયા જ દ્વિતીય સ્કંદને વિરામ આપી અને તૃતીય સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. પ્રિયજનો, તૃતીય સ્કંદમાં પ્રવેશ કરતા પૂર્વ આપણે 2 મિનિટ માટે
ભગવત ધૂન કે ભગવત ધ્યાન કરીશું, ભગવાનનું સ્મરણ કરીશું અને તૃતીય સ્કંદ શરૂ કરીશું. આવે છે કોઈ ધૂન બોલાવવા? નહીં તો મારે તો બધું તૈયાર રાખવું જ પડે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. બોલો. ગોવિંદ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગોપાલ ગોપાલ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. ગોવર્ધન નાથ કી, શ્રી વિઠ્ઠલેશ્વરાય કી જય. તૃતીય સ્કંદ સર્ગ લીલા છે. 10 લીલાઓ સૂત્રાત્મક રીતે મેં કહી દીધી છે, એટલે હવે ક્યારે પણ સ્કંદ આવશે ત્યારે એ લીલાને આપણે સમજવા કરતા એના વિષય વસ્તુ તરફ જઈશું. તૃતીય સ્કંદમાં
પૂછવામાં આવ્યું છે એવમેતત્ પુરા પૃષ્ટમ મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહણીમતમ. શ્લોકથી શરૂઆત કરી છે. સુખદેવજી પરીક્ષિત રાજાને પદ્મકલ્પની કથા સંભળાવી છે. તૃતીય સ્કંદ વિદુરજી અને મૈત્રેય ઋષિનો સંવાદ કર્યો છે. ભગવાન પોતાના સામર્થ્યથી વિશ્વની રચના કરે છે અને સમગ્ર પૃથ્વીના તત્વો, સૃષ્ટિના તત્વો ભગવદ રૂપ છે. તે બધા પ્રભુની શરણાગતિ કરે છે. આથી તેમને શક્તિ મળે છે અને આથી બ્રહ્માંડ રચાય છે. એ વાત આપણે દ્વિતીય સ્કંદમાં સાંભળી. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ધૃતરાષ્ટ્ર એ પાંડવો સાથે અન્યાય કર્યો. વિદુરજીને ખોટું લાગ્યું. ધૃતરાષ્ટ્રને ઠપકો આપ્યો અને રાજ્ય પાંડવોનું હોવા છતાં તેમને આપ્યું નહીં. એટલા માટે વિદુરજી ધૃતરાષ્ટ્રને ઠપકો આપે છે. સુખદેવજીની એક વિશેષતા છે. પ્રશ્ન ઊભો કરવા માટે એક એવી વાત કરે કે પરીક્ષિતના મનમાં પ્રશ્ન ઊભો થાય. સુખદેવજીએ આ સર્ગની શરૂઆત એવી રીતે કરી છે એવમેતત્ પુરાપૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ. એક વખત મૈત્રેય ઋષિએ વિદુરજીને આ કહ્યું હતું અને જ્યારે વિદુરજીએ આ બધું છોડીને વનમાં ગયા અને સત્તાને છોડી અને વનમાં તીર્થયાત્રા માટે ગયા અને ત્યારે તેમને મૈત્રેય ઋષિનો ભેટો થયો અને મૈત્રેય આ વાત કરી એટલે તરત જ પરીક્ષિતને પ્રશ્ન થયો કે હે કૃપાનાથ, હે ગુરુદેવ, તમે મૈત્રેયની વાત કરી, વિદુરજીની વાત કરી અને વાતમાં તમે એવું કહ્યું કે વિદુરજી તીર્થયાત્રા કરવા ગયા. તો મારો પ્રશ્ન એ છે કે વિદુરજીને તીર્થયાત્રા કરવાની શા માટે જરૂર પડી? કેમ વિદુરજી તીર્થયાત્રા કરવા ગયા? વિદુરજી તો મહાવૈષ્ણવ છે અને તેમને યાત્રા કરવાની જરૂર શા માટે પડી? ઉત્તમા સહજાવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા, અધમા પ્રતિમા પૂજા, તીર્થયાત્રા ધમાધમા, એવું શાસ્ત્રોમાં કહ્યું છે. વિદુરજી તો પરમ વૈષ્ણવ છે. ત્યારે સુખદેવજી કહે છે કે હે રાજન, તે પ્રશ્ન પૂછીએ તો સાંભળ. વિદુરજી શા માટે તીર્થયાત્રા કરવા ગયા? ધૃતરાષ્ટ્રે પાંડવો સાથે અન્યાય કર્યો. વિદુરજી તો વૈષ્ણવ હતા, મહામના વિદુરજી હતા. ધૃતરાષ્ટ્ર પોતાના ભાઈને વિદુરજીએ ઠપકો આપ્યો, હે ભાઈ, હું તો તટસ્થ રીતે કહું છું કે પારકું અન્ન ચોરી બરાબર છે. એટલા માટે તમે તમારા નાના ભાઈનું મિલકત એ પચાવી અને તમારા ભત્રીજાઓને અન્યાય કરો છો. પણ યાદ રાખો, આ ચોરીનું દ્રવ્ય છે. મહાપ્રભુજી કહે છે આપણા ઠાકોરજીને બે પ્રકારનું દ્રવ્ય પસંદ નથી. બે પ્રકારના દ્રવ્યથી ક્યારે પણ ઠાકોરજીની સેવા થઈ શકે નહીં અને થાય તો ઠાકોરજી તેનો અંગીકાર કરતા નથી. કયા કયું દ્રવ્ય? શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે એક પાપથી આવેલું દ્રવ્ય, એનાથી ઠાકોરજીની સેવા ન થાય. અને બીજું દ્રવ્ય છે અનીતિ કે અન્યાયનું દ્રવ્ય. પદ્મનાભદાસજી જેવા ને પૈસા કમાવવા એમના ડાબા હાથનો ખેલ હતો. શા માટે? છોલા જ ઠાકોરજીને આરોગ આવ્યા, પ્રભુ મારી પાસે જેટલું દ્રવ્ય છે એનાથી હું સેવા કરું છું. આપણે પસંદ હોય તો મારે ત્યાં બિરાજમાન થાવ, નહીં તો મહાપ્રભુજીને ત્યાં પધારો. ઠાકોરજીએ કહ્યું પદ્મનાભદાસજીને, મને તમારા છોલામાં જેટલો આનંદ આવે છે એટલો 56 ભોગમાં પણ આનંદ નથી આવતો. કારણ કે હું વસ્તુનો, સામગ્રીનો ભૂખ્યો નથી, હું તો સ્નેહનો ભૂખ્યો છું, હું તો ભાવનો ભૂખ્યો છું. વિદુરજીએ કહ્યું, હે રાજા, તમારે જો મારું ન માનવું હોય તો તમારા પાપમાં હું ભાગીદાર નથી થતો. એટલા માટે વિદુરજીએ પહેલા મહેલનો ત્યાગ કર્યો. મહેલનો ત્યાગ કર્યા પછી વિદુરજીએ કહ્યું કે હવે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે આ મહેલ છોડીને હવે હું વનમાં જઈશ, કુટીરમાં રહીશ
અને તે વખતે વિદુરજીએ મહેલનો ત્યાગ કર્યો, કારણ કે દુર્યોધનને ત્યાં, ધૃતરાષ્ટ્રને ત્યાં જે દ્રવ્ય હતો એ અનીતિનું હતું, અનાચારનું. આ બરાબર સમજો વાત. પ્રસાદ વાળા પ્રસાદની વ્યવસ્થા કરશે. મારું ધ્યાન એમનામાં ક્યારે જાય ખબર છે? તમારું ધ્યાન ત્યાં જાય તો મારું ત્યાં જાય, કારણ કે મારું ધ્યાન તમારામાં હોય. અને જયારે આપણે તો, આ તો કેટલો મોટો અન્યાશ્રય છે. કોઈ આપણી સામે આંખો મિલાવીને વાત કરતો હોય અને આપણે ત્રીજી જ જગ્યાએ આંખો મિલાવીએ, ત્યારે પછી જે મૂળ વ્યક્તિ હતી તે છૂટી જાય અને ત્રીજામાં ધ્યાન જાય. વિદુરજી એ મહેલનો ત્યાગ કર્યો છે, કારણ કે મારે ધૃતરાષ્ટ્રના પાપમાં ભાગીદાર નથી થવું. અને એક જગ્યાએ પોતાની મિલકતની એક નાનો ટુકડો લીધો જમીનનો, એનામાં એક કુટીર તૈયાર કરી. એ કુટીરમાં વિદુરજી રહેવા લાગ્યા. એટલે ઘણા લોકો એમ કહે છે ને કે વિદુરજી જેવાને ત્યાં એટલું અન્ન નહોતું કે ભગવાનને શાક ખવડાવ્યું, ભાજી ખવડાવી. વિદુરજીએ મંત્રી તરીકે હસ્તિનાપુરમાં રહીને તમામ ફરજો બજાવતા, પરંતુ જે ક્ષણે ધૃતરાષ્ટ્રે ન માન્યો તે ક્ષણે વિદુરજીએ ધૃતરાષ્ટ્રના મહેલનો ત્યાગ કર્યો છે કે મારે સ્વકર્મમાંથી હું ચલિત થતો નથી, પરંતુ આજથી મારે આ રાજ્યનું અન્ન અને જલ મને ન જોઈએ, એનો ત્યાગ કરું છું. અને પોતાની રીતે નાની સરખી જમીનમાં જે પણ કઈ શાકભાજી ઉગે તે શાકભાજી પકવે, અને જો જે પણ કઈ સામગ્રી હોય તે સામગ્રી બંને પતિ પત્ની આરોગી અને બાકીના સમયમાં પોતાના રાજ્યની ફરજો પૂરી કરી અને વિદુરજી પોતાની પત્ની સુલભા દેવી સાથે ભગવત સત્સંગ કરે. આ એમનો ક્રમ હતો. એટલા માટે આહાર શુદ્ધિ સત્વ શુદ્ધ, જેની આહાર શુદ્ધિ છે એનો જ સત્વ શુદ્ધિ થાય છે. એટલા માટે આપણે ત્યાં પહેલા સ્વયં પાકી ભોજન વ્યવસ્થા હતી. માણસો પોતાની જાતે જ રસોઈ કરે. પછી એ દૂર થવા લાગ્યો, એટલે પછી કહ્યું કે બ્રાહ્મણના હાથની રસોઈ. પછી એ પણ ન રહ્યું. પછી એમ થયું કે જેને કંઠે દાલી છે એના હાથની રસોઈ. અને પછી એ પણ ન થયું તો આપણે પણ જેને શ્રી કૃષ્ણ શરણમમાં મળે છે એના હાથની રસોઈ. અને પછી કશું જ ના થયું, કોઈ મળતું નથી, તો હોટલો શું ખોટી છે? પછી કોઈ રહ્યું જ નહીં. એટલે આહાર શુદ્ધિ રહી નહીં. અને આહાર શુદ્ધિ ન રહી એટલે સત્વ શુદ્ધિ ખલાસ. આપણે જે રક્ત બને છે એ આહારનું બને છે, અને રક્ત અંદરનું તૈયાર થાય એના ઉપરથી આપણું ચિત્ત ઘડાય. અંદરના જે ધાતુઓથી ચિત્તનું ઘડતર થાય. હવે ચિત્તના ઘડતરમાં જ જો અશુદ્ધિ હોય તો પછી ચિત્ત ક્યારે પણ શુદ્ધ થવાનું નથી. એટલા માટે આપણે ત્યાં આહાર શુદ્ધિને વિશેષ મહત્વ છે. ઉપનિષદમાં, છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું, આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ, સ્મૃતિર્લબ્ધે સર્વ ગ્રંથય નામ વિપ્રમોક્ષ. મૂળ વસ્તુ આહાર છે, અને વિદુરજીએ તે છોડ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાનને યુધિષ્ઠિર મહારાજે કહ્યું, હે પ્રભુ, એક વિનંતી છે. અમારે વગર કારણે યુદ્ધ કરવું નથી. તમે હજી પણ હસ્તિનાપુરમાં જઈ અને અમારા શાંતિદૂત બની અને કૌરવોને સમજાવો. એ કૌરવો જો અમારો થોડો ઘણો પણ ભાગ આપી દેવા તૈયાર હોય તો અમારા યુદ્ધના અનિષ્ટમાંથી બચી જવું છે. કારણ કે રક્ત રંજિત રાજ્ય ઉપર બેસવાની મારી ઈચ્છા નથી. કૃષ્ણ ભગવાને કહ્યું કે હે યુધિષ્ઠિર, તમને એવું લાગે છે કે હું જઈશ અને કૌરવોને સમજાવીશ તો કૌરવો માનશે? છતાં પણ તમારો આગ્રહ છે તો જરૂર હું જઈશ. અને શ્રી કૃષ્ણ ભગવાન કૌરવોને ત્યાં ધૃતરાષ્ટ્રમાં, હસ્તિનાપુરમાં આ શાંતિ દૂત બનીને આવ્યા છે. શ્રી મહાભારતમાં આ પ્રસંગને કૃષ્ણ વિષ્ટિનો પ્રસંગ કહેવાય. ખૂબ અદભુત પ્રસંગ છે. શ્રી કૃષ્ણ ભગવાન કૌરવોના મહેલમાં ધૃતરાષ્ટ્રની પાસે જાય છે. ખબર પડી કે પ્રભુ આવવાના છે, ઠાકોરજી પધારવાના છે. અને તે વખતે રાજ્યમાં જાહેર થયો, શ્રી કૃષ્ણ દ્વારિકાના
આપણે ત્યાં કૌરવ અને ત્યાં સંધિદૂત થઈને આવે છે. તેમના આગળ આગતા સ્વાગતાની તૈયારીઓ થઈ ચૂકી છે. દુશાસનના મહેલમાં 56 ભોગની સામગ્રીઓ સિદ્ધ કરાવી દીધી છે. દુર્યોધન કુટિલ રાજનીતિજ્ઞ હતો. એને એમ કે કૃષ્ણ અહીંયા આવે એટલે એમનો એટલું આતિથ્ય કરો, એટલી મહેમાનગીરી કરો કે કૃષ્ણએ જે કહેવું છે તે કહી જ ના શકે. એટલા એમને આતિથ્યથી એટલા તરબોળ કરી દે, આવી તેની ઈચ્છા હતી. આ બાજુ વિદુરજીને ખબર પડી પ્રભુ પધારવાના છે. એક માટે કૃષ્ણ છે અને બીજા માટે પ્રભુ છે. દુર્યોધન માટે ભગવાન નથી અને વિદુરજી માટે ઈશ્વર છે. વિદુરજીએ જઈને શુલભાદેવીને કહ્યું, હે દેવી, આજે એવું સાંભળ્યું છે કે આપણે જેનો સત્સંગ કરીએ છીએ, જેની સ્વરૂપ સેવા કરીએ છીએ, એ ઠાકોરજી સ્વયં અહીંયા પધારવાના છે, રાજ્યમાં પધારવાના છે. તેમનું સામયું થશે, તેમનું સ્વાગત થશે. શુલભાદેવીએ પૂછ્યું કે પ્રભુ પધારવાના છે તો પ્રભુ આપણી ઘેર પધારે કે ન પધારે? વિદુરજીએ કહ્યું કે તો પ્રભુની કૃપા આપણા પર થાય તેની વાત છે. શુલભાદેવીએ એક પ્રશ્ન પૂછ્યો, શ્રી કૃષ્ણ ભગવાન તમને ઓળખે છે ખરા? વિદુરજીએ કહ્યું, ઓળખે પણ છે. તો ઓળખે છે તમને શું સંબોધન કરીને બોલાવે? એમ કે જ્યારે મળે ત્યારે મને વિદુર કાકા એમ કે. તો પછી તમે કાકા થયા તો હું કાકી થઈ કે નહીં? તો ભગવાનના મોઢામાંથી મારા માટે નીકળશે કે કેમ કાકી, મજામાં છો, આનંદમાં છો? એવું કૃષ્ણ પ્રભુ મારી સાથે બોલશે ખરા? દેવી, મનોરથ કરવાની આપણી ફરજ છે. મનોરથ પૂર્ણ કરવા માટે તો ભગવાન સમર્થ છે. મનોરથ સેવો, ભગવત ભાવ વધારો. ઠાકોરજી જરૂર આપણે ત્યાં પધારશે. પ્રભુ વિષ્ણુ માટે પધાર્યા છે. સુંદર શોભાયાત્રા નીકળી છે. ઠાકોરજીનું સામયું થયું છે. કારણ કે કૃષ્ણને ભલે અમુક લોકો ભગવાન નહોતા સમજતા, પરંતુ દરેકને કૃષ્ણ ભગવાનની થી એક પરાક્રમથી પ્રતિભા સંપન્ન શ્રેષ્ઠ પુરુષ તરીકે શ્રી કૃષ્ણએ અખંડ ભારત વર્ષમાં એક પોતાનું સ્થાન સિદ્ધ કર્યું. એને ભગવાન માનનારા ભગવાન માનતા, પરંતુ એને ન માનનારાએ પણ કૃષ્ણના પ્રભાવને તો માનવો જ પડે, એવો શ્રી કૃષ્ણનો પ્રભાવ હતો. પ્રભુએ વિષ્ટિ માટે પ્રયત્ન કર્યો. ધૃતરાષ્ટ્રને મળવા ગયા છે. ધૃતરાષ્ટ્ર, હે રાજન, આ મહાભારતના ભીષણ યુદ્ધને 3 જણ રોકી શકે એમ છે. એમાં એક હું છું, બીજા છે તમે, અને ત્રીજા છે ભીષ્મ પિતા. આ 3 જો ભેગા થાય તો આ યુદ્ધ ન થાય. બોલો, શું ઈચ્છા છે? યુદ્ધને રોકવું છે? ધૃતરાષ્ટ્રે કહ્યું કે ધૃતરાષ્ટ્ર એટલે બહુ જ મોટો ખલ. ખલ અને શઠ આ 2 શબ્દો છે ભાગવત. શઠ એને કહેવાય કે જેને ઉપદેશથી સુધારી શકાય, પણ ખલ એને કહેવાય કે જેને ઉપદેશથી ન સુધારી શકાય. ધૃતરાષ્ટ્રે કહ્યું, તમારી શું ઓફર છે? તમે સંધિદૂત તરીકે આવ્યા છો. તમે કઈ ફોર્મ્યુલા લઈને આવ્યા છો? તમારી ફોર્મ્યુલા કહો પહેલા, કે અમારી આ પાંડવોની આ અમારી ઈચ્છા છે. ભગવાને કહ્યું, પાંડવો તમારી પાસે ભીખ નથી માંગતા, તમારી પાસે યાચના નથી કરતા. એ પણ ક્ષત્રિયોના પુત્રો છે. તમારી પાસે માત્ર એ એમના હક માંગે છે, એમનો અધિકાર માંગે છે. હું એમ નથી કહેતો કે પાંડવોને પૂરેપૂરું રાજ્ય આપો, પૂરેપૂરો અધિકાર આપો. યુધિષ્ઠિર તો ત્યાં સુધી કેવડાવ્યું છે, 5 ગામ આપશે ને તો પણ અમને સંતોષ છે. અને 5 ગામ આપ્યા પછી અમારે કોઈ ફરિયાદ, કોઈ ટંટો રહેશે જ. ધૃતરાષ્ટ્રે આંખો ઊંચી કરી. 5 ગામ એટલે કયા કયા? અને ભગવાને બોલ્યા, પહેલું હસ્તિનાપુર, બીજું ઇન્દ્રપ્રસ્થ, ત્રીજું વર્ણાવત, ચોથું કુરુક્ષેત્ર. આ 4 ગામની ફોર્મ્યુલા અમારી તૈયાર છે.
પાંચમું તમારે જે આપવું હોય તે, અને આ 5 નહીં આપો તો છઠ્ઠું ગામ તૈયાર છે, એનું નામ સંગ્રામ છે. આ વિચારી લો, ધૃતરાષ્ટ્ર ગાદી પરથી ઉભો થઈ ગયો, આ 5 ગામમાં તો મારું અડધું રાજ્ય આવી ગયું, મારી અડધી સંપત્તિ આવી. બહુ જ સમજાવે. ત્યારે ધૃતરાષ્ટ્રે કોથળામાંથી બિલાડું કાઢ્યું. તમારી બધી જ વાત સાચી છે, પરંતુ મારા હાથમાં કશું જ નથી. તમે મારા છોકરાને જઈને પૂછો. બધું ચાલે છે દુર્યોધન, અને દુર્યોધન કે ખરું. ભગવાને કહ્યું કે તમારું ચાલતું જ નથી તો પહેલેથી કેવું તો પહેલેથી દુર્યોધન પાસે જતો, અને દુર્યોધનને બોલાવ્યા છે. દુર્યોધનને ભગવાને કહ્યું છે, બધું જ સમજાયું છે. ભગવાનની નીતિ એટલે શામ દામ દંડ ભેદ ત્રણેય નીતિનો ત્રણેય ઉપયોગ કરી અને ભગવાને દુર્યોધનને સમજાવવા પ્રયત્ન કર્યો. દુર્યોધને છેલ્લે કહ્યું, સુચગ્ર્યન દશ્યામિ વિના યુદ્ધેન કેશવ. પાંડવોને અમારો એક મેસેજ આપી દેજો, 100ની અણી ઉપર રહે એટલી જમીન પણ અમે યુદ્ધ વગર આપવા તૈયાર નથી. ભગવાને કહ્યું, દુર્યોધન બરાબર સમજીને બોલ છે, આ તારો છેલ્લો નિર્ણય છે. ઉદ્ધત દુર્યોધને કહ્યું કે અમારો છેલ્લો નિર્ણય છે. પછી તો વાર્તા પ્રસંગ આપણને ખબર છે. શ્રી કૃષ્ણ ભગવાનને બાંધવા માટે પ્રયત્ન કર્યો, અને ભગવાન તો વિશ્વરૂપ તે વખતે પોતાનું બતાવ્યું છે દુર્યોધનને. અને પછી દુર્યોધને 56 ભોગની સામગ્રી સિદ્ધ કરી હતી દુશાસનના મહેલમાં. પ્રભુ આનું ખાતા હશે. ભગવાનને બહુ જ આગ્રહ કર્યો, હવે તમારી વાત પૂરી થઈ ગઈ છે. આ આપણે જે મંત્રણા છે એ મંત્રણાની ઠેકાણે છે, એ કદાચ નિષ્ફળ ગઈ છે એમ માની, પરંતુ આતિથ્ય કરવાનો તો અમારો ધર્મ છે. તમારે સ્વાગત કરવાનું, તમારા માટે ભોજન તૈયાર છે. મહાભારતમાં લખ્યું છે, કૃષ્ણ ભગવાને દુર્યોધનને 2 જ વાક્યો કહ્યા છે. હે દુર્યોધન, 2ની ઘેરજ જમાય, જેને આપણા ઉપર પ્રેમ હોય તો. અને બીજી પરિસ્થિતિ કેવી આવે, આપણને ખાવાનું ન મળતું હોય અને ખાધા વગર આપણા પ્રાણ જતા હોય, ત્યારે અજાણ્યા માણસને ત્યાં જમાય, મને તારા પર કોઈ પ્રેમ નથી અને મારું ખાવાનું એક જગ્યાએ તૈયાર છે, મારી સામગ્રી એક જગ્યાએ સિદ્ધ કરેલી છે. દુર્યોધન, તારા 56 ભોગને હું મૂકી અને જઉં છું. દ્રોણાચાર્ય આગ્રહ કર્યો. ભગવાને કહ્યું, મધ્યાહ્ન કાળ થયો છે, પ્રભુ કોઈ જગ્યાએ તો પ્રસાદ લેશો કે નહીં લો? ભગવાને કહ્યું, મારું નક્કી જ છે કે આ પ્રસાદ દેવાનો. અને આ બાજુ વિદુરજી અને સુલભા ભગવત સત્સંગ કરે છે, ભગવાનના ગુણાનુવાદ ગાય છે. અને ગઈકાલે કહ્યું તેમ, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તોજન મારા ગુણાનુવાદ ગાતા હોય ત્યાં હું અવશ્ય જાઉં છું. અને ભગવાન વિદુરજીની કુટીરમાં પધાર્યા છે. વિદુરની કુટીરમાં વિદુરને કલ્પના બહારનો આનંદ આવ્યો છે. અને કુટીરમાં પ્રભુના દર્શન કર્યા. વિદુરજી સફાળા ઉભા થયા છે. પ્રભુને બેસવા માટે કયું આસન આપવું એ પણ ખબર નહીં. ભગવાને જાતે જ આસન લીધું અને એની ઉપર પ્રભુ પધાર્યા છે. વિદુરજી, મને ભૂખ લાગી છે, મધ્યાહ્ન છે, હું તમારે ત્યાં જમવા માટે આવ્યો છું. પ્રભુ, આપ જમવા માટે આવ્યા છો? વિદુરજીને સુલભાદેવીને સંકોચ થયો, આ દ્વારકાધીશને અમે શું આપ્યું? બહુ મોટા માણસ આપણે ત્યાં અચાનક આવી જાય ત્યારે આપણે સફાળા થઈ જઈએ, ત્યાં શું કરીશું? એમનું સ્વાગત કેવી રીતે કરશું? અને તપેલીમાં રસોડામાં ભાજી બાફવા મૂકી હતી. ઠાકોરજી સમજી ગયા કે વિદુરજી અને સુલભાદેવીને સંકોચ થાય છે કે આ ભાજી કેવી રીતે પ્રભુને આપો. અને ઠાકોરજી સ્વયં રસોડામાં, એટલે રસોડું તો કહેવાય, રસોડામાં આવીને તપેલીમાંથી ભાજી ઠાકોરજીએ લીધી અને ભાજી આરોગતા આરોગતા ઠાકોરજી સુલભાદેવીના વખાણ કરે છે. હે સુલભાદેવી, હે મૈયા, આટલી બધી સુંદર સામગ્રી તમે સિદ્ધ કરી છે,
खूब आनंद थयो। सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन का मेवा त्यागी, साग विदुर घर खाई। આ ઠાકોરજીએ કેટલો પ્રેમ સંબંધ નિભાવ્યો છે। માટે આપણા ઠાકોરજી, આપણી સેવામાં બિરાજતા ઠાકોરજી સામગ્રીના ભૂખ્યા નથી, આપણા સ્નેહના ભૂખ્યા છે। સ્નેહ વગરની સામગ્રી ક્યારે પણ ઠાકોરજી અંગીકાર કરતા નથી। એને તો ભગવાન ઠોકર માર દે લાતથી। વાર્તા પ્રસંગ ખબર છે ને તમને? આ સામગ્રી ક્યાંથી? મને નથી। સ્નેહ વગરની સામગ્રી પ્રભુ આરોગતા નથી। તે વખતે પ્રભુએ વિદુરજીને આનંદ આપ્યો, અત્યંત સૌભાગ્ય આપીને પ્રભુએ ત્યાંથી વિદાય થયા છે। પ્રભુનો વિજય થયો છે। અને આ બાજુ વિદુરજીને ખબર પડી કે દુર્યોધને અને મારા ભાઈએ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, પ્રભુનો અનાદર થયો છે। અને જ્યાં મારા પ્રભુનો અનાદર થયો હોય ત્યાં મારાથી ચૂપ ન બેસાય। એટલા માટે ફરીથી વિદુરજી ધૃતરાષ્ટ્રની પાસે આવ્યા। આ પણ મધ્યરાત્રિનો સમય છે, આખા મહેલમાં બધા જ લોકો સૂતેલા છે। અને વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કેવડાવ્યો કે મોટા ભાઈ, મારે અંગત કામ છે અને તમને મળવું છે। ધૃતરાષ્ટ્રને મળવા માટે વિદુરજી આવ્યા છે। મોટા ભાઈ, મંત્રી તરીકે સત્ય વાત બતાવવી એ મારી ફરજ છે। હે ભાઈ, યાદ રાખજો, સુલભા પુરુષારાજન સતતમ પ્રિયવાદિન અપ્રિયસ્ય ચ પથ્યસ્ય વક્તા શ્રોતા ચ દુર્લભા। આ વિભીષણે રાવણને કહ્યું। અહીંયા વિદુરજી કહે છે ધૃતરાષ્ટ્રને, સુલભા પુરુષારાજન, હે રાજા, પ્રિય વાત બોલનારા તો ઘણા મળશે, પ્રિય વાત સાંભળનારા પણ ઘણા મળશે, પરંતુ સત્ય છે છતાં પણ અપ્રિય છે એવું કહેનારા તો કોઈક જ હશે, અને એમાંનો હું એક છું। તમે ઠાકોરજીનું અપમાન કર્યું છે, અનાદર કર્યો છે। ધૃતરાષ્ટ્ર કે શું કરું, મારો પુત્ર મારો માનતો નથી। વિદુરજીએ કહ્યું, આ દુર્યોધન તમારો પુત્ર નથી, એ પાપ રૂપે તમારે ત્યાં પ્રગટ આવ્યો છે અને આખા હસ્તિનાપુરનું નિકંદન કાઢવા માટે આવેલો છે। એ દુષ્ટ પુત્ર ન માનતો હોય, હે ભાઈ, નીતિશાસ્ત્ર એમ કે છે, કદાચ એક વ્યક્તિને છોડીને કુટુંબની રક્ષા થતી હોય તો એ વ્યક્તિને છોડી દો। એક વ્યક્તિના ત્યાગથી કુટુંબ સચવાતું હોય તો તે વ્યક્તિનો ત્યાગ કરો। એક કુટુંબના ત્યાગથી ગામનું રક્ષણ થતું હોય, ગામનું કલ્યાણ થતું હોય, તે કુટુંબને છોડી દો। અને જે એક ગામને છોડવાથી આખા રાજ્યનું કલ્યાણ થતું હોય તો એ ગામને એક બાજુ મૂકી દો। પરંતુ મહત્તમ વ્યક્તિનું હિત વિચારી અને હે ભાઈ, આ દુર્યોધનને જેલમાં પૂરો, કારાવાસમાં પૂરો। તમારી પાસે તો અધિકાર છે, સર્વતંત્ર સ્વતંત્ર છો, હસ્તિનાપુરની ગાદી ઉપર બિરાજમાન છો। એક વસ્તુ સમજી લો, કૃષ્ણની આજ્ઞાનો અનાદર કરવો એટલે સર્વનાશને નોતર। તમે સર્વનાશને સ્વીકારવા તૈયાર હોય તો એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરજો, પરંતુ ઠાકોરજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને તમે ક્યારેય પણ સુખી થવાના નથી। શરીરનું એક અંગ સડી ગયું હોય તો તેને કાપી નાખો, પરંતુ શરીરને બચાવી। આ બધી ઘણી વાતો એને ભાગવતમાં લખ્યું છે। મધ્યરાત્રિના સમયે ધૃતરાષ્ટ્રને વિદુરજીએ જે વાતો કહી છે તેને મહાભારતમાં વિદુર નીતિ કહેવાય છે। વિદુર નીતિ, નીતિના શ્લોકો છે, ધૃતરાષ્ટ્રને સમજાવ્યા છે। અને આ બાજુ સવારમાંથી દુર્યોધનને ખબર પડી ગઈ કે મારા કાકા મારા વિરુદ્ધ મારા પિતાની ચડામણી કરતા હતા, કારણ કે દુર્યોધનના ગુપ્તચરો ચારે બાજુ ફરતા। એટલે દુર્યોધનની પાસે વાત ગઈ કે મારા કાકા વિદુરજીએ મારા પિતાને આવી રીતે ચડાવ્યા, જેલમાં પૂરો, આમ કરો તેમ કરો અને પાંડવોને એમનો અધિકાર આપી દો। દુર્યોધને બીજા દિવસે સભા બોલાવી છે અને સભા બોલાવીને વિદુરજીને આમંત્રણ આપ્યું છે અને વિદુરજી આવ્યા છે
અને વિદુરજીને જ્યાં આવ્યા અને વિદુરજી ને દુર્યોધન કહેવા લાગ્યો, હે દાસી પુત્ર, તો મારા જ રાજ્યમાં રહી અને મારું જ ખોટું બોલે છે, મારા જ રાજ્યમાં રહીને મારી જ નિંદા કરે છે, તને ખબર છે તું કોનું ખાય છે? વિદુરજીએ કહ્યું, હે દુર્યોધન, એટલું સમજી લે, તારા રાજ્યના અન્ન અને જલ પર મારું જીવન નિર્ભર નથી. એ તો મેં ક્યારનું છોડી દીધું છે. મેં તો માત્ર આ રાજ્યની સેવા કરું છું. અને વિદુરજીની ઘણી નિંદા ભર સભામાં દુર્યોધને કરી છે. ભાગવતમાં લખ્યું છે, વિદુરજી મહાન વૈષ્ણવ હતા. જે નિંદાને સહન કરે તેનું નામ વૈષ્ણવ કહેવાય. માનાપમાનયો સ્તુલ્ય. જેને ગમ ખાતા આવડવી જોઈએ હોય એને જ સંત કહેવાય. અને સહન શક્તિ એ મોટામાં મોટું સંતોનું લક્ષણ છે. ભાગવતમાં સપ્તમ કપિલ ગીતા મહાપુરુષોના લક્ષણો કયા છે, તેમાં પહેલું લક્ષણ કયું છે તિતિક્ષા. સહન કરે તેનું નામ સંત. અને વિદુરજીમાં એક ગુણ હતો, સભામાં નિંદા થઈ છે, વિદુરજીએ સહન કરી છે, નિંદાનો જવાબ આપતા નથી. અને દુર્યોધન જ્યારે એમ કહે છે કે તમને ખબર છે હું તમને મારા રાજ્યમાંથી કાઢી મૂકીશ, ત્યારે વિદુરજીએ કહ્યું, હે રાજા, હે દુર્યોધન, તું શું મને કાઢવાનો? આ રાજ્યનું ધનુષ્ય અને બાણ મારી પાસે છે. અને વિદુરજી દુર્યોધનને કહેવા લાગ્યા, સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધો ગજાવયા તીર્થ પદ પદાની અન્વાક્રમત પુણ્ય ચિકીર્ષયોર્વ્યામ સ્વધિષ્ઠિતો યાનિ સહસ્રમૂર્તિ. વિદુરજીએ કહ્યું, હે દુર્યોધન, આ ધનુષ્ય અને બાણ હું તારા રાજ્યમાં મૂકી, રાજ્ય ગાદી પાસે મૂકી અને તારા રાજ્યનો ત્યાગ કરું છું. અને તે વખતે ભાગવતકારે લખ્યું છે કે આ વિદુરજી રાજ્યનો ત્યાગ નથી કરતા, આ કૌરવોનું મૂર્તિમંત પુણ્ય આ કૌરવોની પાસેથી જઈ રહ્યું છે. અને ભગવાન આ જ ઈચ્છતા હતા. ભગવાનને એમ થયું કે જ્યાં સુધી મારો વિદુર છે કૌરવોની સાથે, ત્યાં સુધી મહાભારત યુદ્ધ નહીં થાય. અને જ્યાં સુધી વિભીષણ રાવણની પાસે હતો ત્યાં સુધી રામે ચડાઈ કરી નથી. એક પણ વૈષ્ણવ જન પરિવારમાં હશે કે ગામમાં હશે તો એ ગામ સુખી રહેવાનું છે એમ સમજી લો. પરિવારમાં એક વૈષ્ણવ જન હશે તો પરિવારનું કલ્યાણ થવાનું છે. આ વિદુરજીના કારણે કૌરવોનું શ્રેય હતું, કલ્યાણ. વિદુરજીએ જ્યારે આ છોડ્યું છે ત્યારે હવે વિદુરજી તીર્થયાત્રામાં નીકળ્યા છે. અને વિદુરજીની તીર્થયાત્રાનો સંદર્ભ હવે આવે છે. વિદુરજીની તીર્થયાત્રાનો ઉલ્લેખ ભાગવતમાં કર્યો છે. અહીંયા જ આપણે કથાને વિરામ આપીએ છીએ. મુખ્યાજી આપણી રાહ જુએ એના કરતા આપણે જ મુખ્યાજીને તક આપીએ કે હવે દર્શન ખોલશો તો જરા પણ વાંધો નથી. દર્શન પશ્ચાત આપણે આ ભગવત કથાનું શ્રવણ કરીએ. શુભોવર્ધનનાથ શિવલ્લભાધીશ